વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પોષ સુદ દસમ એટલે કે તારીખ 9/1/2025 ના રોજ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 180 વ્રજેશ કુમારજી મહારાજશ્રીના પ્રાકટ્ય ઉત્સવ છે. તો એ નિમિત્તે દિવ્ય મનોરથનું આયોજન થયેલું છે. તો આપણે સત્સંગના સ્વરૂપમાં આપશ્રીના દિવ્ય સ્તોત્રો, આપશ્રી રચિત જે દિવ્ય સ્તોત્રો છે તેનું ભાવ દર્શન કરીશું. સૌપ્રથમ આપશ્રીનો ટૂંક પરિચય જોઈ લઈએ, ત્યારબાદ આપ દ્વારા રચાયેલા સ્તોત્રો ખૂબ જ સુંદર છે તેનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આપ શ્રીનું મૂળ નામ શ્રી બાલકૃષ્ણલાલજી. પ્રાકટ્ય તિથિ સંવત 1996, પોષ સુદ દસમ. જન્મ તારીખ 20/1/1940. પ્રાકટ્ય સ્થળ કાંકરોલી. પિતૃચરણ શ્રી વ્રજભૂષણલાલજી. માતૃચરણ શ્રી ચંદ્રલતા વહુજી. ભ્રાતા જ્યેષ્ઠ શ્રી ગિરધર ગોપાલજી. અનુજ શ્રી પરાગ કુમારજી, શ્રી શિશિર કુમારજી. ભગિની જ્યેષ્ઠ અખંડ સૌભાગ્યવતી નવનીત પ્રિયાજી. દ્વિતીય શ્રી બકુલ રાજા. તૃતીય અખંડ સૌભાગ્યવતી દિવ્ય પ્રભાજી. ચતુર્થ અખંડ સૌભાગ્યવતી શશિકલાજી. યજ્ઞોપવિત સંસ્કાર સંવત 2009, ફાગણ માસ સન 1953. ગાદી તિલક સંવત 2037. વિવાહ પ્રસ્તાવ સંવત 2016. વૈશાખ સુદ પાંચમ તારીખ 5/5/1960. આપના વહુજીનું નામ શ્રી રશ્મિકા વહુજી. સુપુત્ર રત્ન જ્યેષ્ઠ શ્રી વાગીશ કુમારજી. દ્વિતીય શ્રી દ્વારકેશ લાલજી. સુરુત્રી રત્ન શ્રીનાથજી. અખંડ સૌભાગ્યવતી સુચિત્રા બેટીજી અને અખંડ સૌભાગ્યવતી ભાવના બેટીજી. અધ્યયન બાળપણ અને કુમાર અવસ્થાનો અભ્યાસ કાંકરોલીમાં. હાઈસ્કૂલ સુધીનું અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરી સાહિત્ય સંમેલન પ્રયાગની ડિગ્રી પ્રાપ્ત કરી. વારાણસી સંસ્કૃત વિદ્યાલય અને ભારતીય વિદ્યાભવનની શાસ્ત્રી અને આચાર્ય પરીક્ષા ઉત્તીર્ણ કરી. સંસ્કૃતનો અભ્યાસ કરી વેદાંત આચાર્ય, સાહિત્ય આચાર્ય, ધર્મશાસ્ત્ર વલ્લભ વેદાંત, ભારતીય દર્શનશાસ્ત્ર, ન્યાય, વ્યાકરણ, મીમાંસા વગેરેનો ગૂઢ અભ્યાસ કર્યો. કર્મકાંડનો પણ સુંદર અભ્યાસ કર્યો. શ્રી સુબોધિનીજી, બ્રહ્મસૂત્ર, અણુભાષ્ય, નિબંધાદિ, શ્રીમદ ભાગવત શાસ્ત્રાર્થ પ્રકરણ, વિદ્વન મંડન, શ્રૃંગાર રસ મંડન, શ્રી વલ્લભ દિગ્વિજય, સાધન દીપિકા જેવા અનેક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટની ચિત્રકલાની ઉપાધિ સંપાદન કરી. વિશિષ્ટ સિદ્ધિઓની વાત કરીએ તો પિતૃચરણ પ્રકાશિત સર્વોત્તમજી ગ્રંથના દરેક 108 નામ પર પ્રકાશ વિવરણનું સંપાદન કાર્ય આપે કર્યું છે. વલ્લભવંશ વૃક્ષ પુસ્તકનું અન્વેષણ કરી અધ્યાપી વર્ષ સુધીની માહિતી પ્રકાશિત કરી છે. શ્રી સર્વોત્તમ સચિત્ર ગ્રંથનું પુનઃ પ્રકાશન કરાવ્યું છે. આપશ્રીને ચિત્રકલાનો પણ શોખ છે. સુંદર વાયોલિન વાદક છે. હાર્મોનિયમ, પખાવજ અને કીર્તન સાહિત્યના જ્ઞાતા છે. પિતૃચરણની જેમ વિવિધ પક્ષીઓનો પ્રેમ છે. વડોદરામાં સર્વોત્તમજી અને 84 બેઠકોનું સુંદર પ્રદર્શન રચ્યું હતું. સંવત 2038. વિઠ્ઠલ વિલાસ બાગમાં અતિ ભવ્ય મનોરથો કરી 56 ભોગનું આયોજન કર્યું હતું. સંવત 2041. વડોદરામાં શ્રી કલ્યાણરાયજીનો 56 ભોગ કર્યો. સંવત 2041. સંવત 2043 84 કોષની પરિક્રમા કરી મથુરામાં શ્રી રાજાધિરાજ પ્રભુનો ભવ્ય 56 ભોગ મનોરથ. આપનું એક નામ અનેક 56 ભોગ કરતા પણ છે. સંવત 2046 બેઠક મંદિરના સુવર્ણ વર્ષના પ્રવેશ નિમિત્તે
મોટો સમારોહ યોજી મનોરથો કરી સામગ્રી આરોગાવી હતી. સને 1994 365 દિવસની શ્રૃંગાર પ્રણાલિકા પ્રકાશિત કરી હતી. ઓ શ્રીનાથજી, કાંકરોલીનો ઇતિહાસ તથા શ્રી દ્વારકાધીશ પ્રભુની પ્રાકટ્ય વાર્તા ગુજરાતીમાં પ્રકાશિત કરાવી છે. સિદ્ધાંત દીપિકા ગ્રંથ પર મીમાંસા લખી છે. શ્રી ભાવ નિકુંજ તથા શ્રી સ્મરણ નિકુંજ ગ્રંથ પદ્યમાં રચ્યા છે. આપ શ્રી બ્રહ્મર્ષિ પદવીને ભૂષિત કરી રહ્યા છે. વાલા વૈષ્ણવ, છેલ્લે વાત આવી શ્રી સ્મરણ નિકુંજ ગ્રંથની. એ જ ગ્રંથની હું આપને વાત કરી રહી છું. તેમાં સ્તોત્રો ખૂબ સુંદર છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. સૌપ્રથમ આપ શ્રીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ અને ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપ શ્રીને શ્રી વ્રજેશ કુમારજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. વાલા વૈષ્ણવો, આપણે સ્તુતિ સ્તોત્રની શરૂઆત શ્રી દ્વારકેશજીની સ્તુતિથી શરૂ કરીએ. એમની માથે એટલે શ્રી વ્રજેશ કુમારજી માથે જે સ્વરૂપ કાંકરોલી શ્રી દ્વારકાનાથજી કે દ્વારકેશજી જે કહીએ એમની સ્તુતિથી શરૂ કરીએ. હે દ્વારકેશ, આપ કેશવ એટલે વિષ્ણુ, બ્રહ્મા અને શિવ, ગરુડ, શેષનાગ એમના દ્વારા આપની સ્તુતિ કરાઈ છે, માટે આપ કેશવ કહેવાયા છે. આ એવા આપ ગુણોથી રહિત અપ્રાકૃત નિખિલ ધર્મ સ્વરૂપ છો. શ્રી કહેતા લક્ષ્મી, શારદા કહેતા સરસ્વતી, ઈશિયા કહેતા પાર્વતી, બધાના આપ સ્વામી છો. બહુ જ વિનમ્ર વેશ આપે ધારણ કર્યા છે. આપને મારા નમસ્કાર, પ્રણામ છે. હે દ્વારાવતી નરેશ, આપ શ્રીના ચરણ મારું શરણ બનો. દેવો અને મુનિઓએ જે ચરણ યુગલને સદૈન્ય ભાવે દંડવત પ્રણામ કર્યા છે એવા આપે સુંદર વેશ ધારણ કર્યા છે. શ્રી મસ્તક પર મયુરનો પીછ શોભી રહ્યો છે. એવા સુંદર વેશે મયુર પીછના ચંદ્રકથી ભૂષિત આપના લલાટથી જ જેમના મસ્તક પર ચંદ્ર શોભી રહ્યા છે તેવા શિવને પણ આપે વિજિત કર્યા છે. એવા આપ વ્રજના ભૂષણ સમાન. હે પ્રભુ, આપના પદલાસ્યની કાંતિથી સમસ્ત ભક્તોની ભવભીતિનું હરણ કરો. એવા આપના વ્રજજનના માનસ એવા માનસરોવરમાં બિરાજેલ હંસ જેવા ચરણ મારા તાપોનું નિવારણ કરો. વાલા વૈષ્ણવો, હવે અહીં દ્વારકેશાષ્ટકમ છે. એના દ્વારા આપણે શ્રી દ્વારકેશજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીશું. એટલે અહીં આપણે કાંકરોલી બિરાજતા શ્રી દ્વારકેશજીની વાત કરી રહ્યા છીએ. હે ગોપીકેશ, ગોપીજન વલ્લભ પ્રભુ ગિરિરાજજીની ગુફાના દ્વાર પર બિરાજી ગોપીજનોના યુથોને બોલાવી રહ્યા છે. એવા હે શ્રીનાથજી, આપને વ્રજમાં પ્રિય નવનીતનું આસ્વાદન કરતા એવા શ્રી સ્વામીની રાધિકાજીના પ્રિય સ્વરૂપમાં હે દ્વારકેશ હું ભજું છું, સેવા કરું છું. વૃંદાવન નિવાસીઓને નિજાનંદનું દાન કરવા રસની વૃદ્ધિથી પાયેલા ભાવો ભરેલ મધુર વેણોનો નાદ કરનારા મથુરાવાસીઓના હૃદય પ્રદેશના હે અદીપ સ્વામીની રાધિકાજીના પ્રિય સ્વરૂપમાં હે દ્વારકેશ હું ભજું છું, સેવા કરું છું. પોતાની પ્રિયાના નેત્રોના સંતાપથી શ્યામલ સ્વરૂપ ધારણ કરેલા અને કલિંદનંદિની શ્રી યમુનાજીના તીર પર વિવિધ લીલાઓના સ્મરણ કરતા વિદા એટલે જ્ઞાનથી શૂન્ય લોકોને શ્રી વિઠ્ઠલના સ્વરૂપે ઉદ્બોધન કરનારા હે દ્વારકેશ શ્રી સ્વામિનીજી રાધિકાજીના પ્રિય સ્વરૂપમાં હું ભજું છું, સેવા કરું છું. ગુંજાવનની નિકુંજમાં બિરાજમાન શ્રી પ્રિયાજી રાધિકાજીના નેત્રોને પાછળથી પધારી બે શ્રી હસ્ત દ્વારા બંધ કરી બે શ્રી હસ્તથી મધુર વેણુનાદ કરતા એવા વ્રજજનના આનંદ સ્વરૂપ ચતુર્ભુજ રૂપ શ્રી દ્વારકાધીશ પ્રભુ રૂપથી શ્રી સ્વામીની રાધિકાજીના
પ્રિય સ્વરૂપમાં હું ભજું છું, સેવા કરું છું. ઇન્દ્રના ક્રોધના કારણે પ્રલયના વિનાશકારી મેઘ વ્રજ ઉપર વરસવા લાગ્યા. ત્યારે શ્રી પ્રભુએ પોતાના શ્રીહસ્ત ઉપર શ્રી ગોવર્ધન ગિરિરાજને છત્ર સ્વરૂપે ધારણ કરી વ્રજનું રક્ષણ કર્યું અને વરસતા જલને જલથી જ ઉત્પન્ન શંખ દ્વારા પાન કરી શોષણ કર્યું. આવા શ્રી ગોવર્ધનધર શ્રી ગોકુલનાથજીના સ્વરૂપથી હે દ્વારકેશ શ્રી સ્વામીની રાધિકાજીના પ્રિય સ્વરૂપમાં હું ભજું છું, સેવા કરું છું. સદૈવ નિત્ય રાસમાં રાસેશ્વરી શ્રી સ્વામીજીના મંડલોમાં કલાનાથ ચંદ્રની જેમ તારાઓના સમૂહમાં ચંદ્ર જેવી કાંતિ ધારણ કરેલા શ્રી ગોકુલ ચંદ્રમાજીના સ્વરૂપમાં અને પોતાના મનમોહન સ્વરૂપથી વિજિત કરી લીધો છે. પંચબાણ કામદેવનો સ્વરૂપ જેમણે એવા શ્રી મદન મોહનજીના સ્વરૂપમાં હે દ્વારકેશ હે શ્રી સ્વામીની રાધિકાજીના પ્રિય સ્વરૂપમાં ભજું છું, આપની સેવા કરું છું. લીલા રંગના કૌસ્તુભ મણિથી શોભિત છે જેમનું વક્ષસ્થળ અને મહાવૈજંતી માલાથી આભૂષિત થયેલું છે શ્રીઅંગ જેમનું, તથા શ્રી મસ્તક પર કિરીટ તેમજ શ્રી હસ્તમાં ગદા ચંક્ર અને શંખને ધારણ કરતા પદ્મ સ્વરૂપ શ્રી સ્વામીજી રાધિકાજીના પ્રિય શ્રી દ્વારકેશ પ્રભુને હું ભજું છું, સેવા કરું છું. સદા નીચ ભક્તજનોને આત્મપુષ્ટિ અનુગ્રહનું દાન કરવાને શ્રી કરકમલમાં વરદ મુદ્રા ધારણ કરેલા એવા કૃપાપૂર્ણ દ્રષ્ટિથી પદ્મ સ્વરૂપે જનતા અપહરણ કરી અમૃત વરસાવી લોકોને સજીવન કરતા એવા શ્રી દ્વારકેશ પ્રભુને શ્રી સ્વામીજી રાધિકાજીના પ્રિયને હું ભજું છું, સેવા કરું છું. આ દ્વારકેશ અષ્ટકનો જે પાઠ કરે અને જપ કરે એ વ્યક્તિ વૈષ્ણવોમાં શ્રેષ્ઠ બને એવું ફળ પ્રાપ્ત થાય. એના માટે હું શ્રી દ્વારકેશ પ્રભુના ચરણ કમલમાં પ્રાર્થના કરું છું. આપણે પણ પ્રાર્થના કરીએ. માતા યશોદાના નામને સાર્થક કરી એને યશનું દાન કરનાર શ્રી બાલકૃષ્ણ સ્વરૂપથી અને બધા જ રૂપોમાં નટની જેમ સ્વવેશ ધારણ કરનાર શ્રી નટવરજીની જેમ સ્વરૂપ ગ્રહણ કરનાર શ્રી દ્વારકેશ પ્રભુ બ્રજના નાથ સ્વરૂપમાં પોતાના શરણાગત આ દાસને પવિત્ર કરે. આ રીતે શ્રીમદ આચાર્ય ચરણના દાસાનું દાસ બ્રજેશ ઉપનામક દાસની કૃતિરૂપ શ્રી દ્વારકેશાષ્ટકમ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ત્યારબાદ શ્રીનાથજીની સ્તુતિ છે, શ્રીનાથજીની વિજ્ઞપ્તિ છે. શ્રી ગોવર્ધનને ધારણ કરનારા શ્રી ગોવર્ધનનાથજી જે વ્રજના અધિપતિ નંદરાયજીને અતિશય આનંદ આપનારા છે અને ગોપીજનોના મંડલમાં સુશોભિત થઈ વ્રજના આભરણ રૂપ શ્રી રાધિકાજીની સાથે બિરાજે છે. ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનારા છે અને નિજજનોને પોતાની ચરણ સેવા દ્વારા આનંદ પ્રદાન કરનારા છે એવા શ્રી ગોપીજન વલ્લભ પ્રભુને મારા મનમાં મહત ભાગ્યથી સંભાળું છું. હવે શ્રીનાથજી વિજ્ઞપ્તિ. વાલા વૈષ્ણવો, જેમ શ્રી ગુસાઈજીએ વિપ્રયોગના સમયમાં વિજ્ઞપ્તિ દ્વારા શ્રી ગોવર્ધનધર પ્રભુને વિજ્ઞપ્તિ દ્વારા સદૈન્ય ભાવે નિવેદન કર્યું હતું, તેમજ શ્રી બ્રજેશ કુમારજી આ વિજ્ઞપ્તિ દ્વારા શ્રીનાથજીને વિનંતી કરી છે. પ્રભુ, આપ શ્રીના મુખારવિંદ પર બિરાજમાન કમલ જેવા નયનોમાં ગોપીઓના પ્રણય રાગથી અનુરક્ત રસ છલકી રહ્યો છે. એ નયનોથી આપના ચરણનો આશ્રય કરીને રહેલા ભક્ત વૃંદ ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખો. હે શ્રીનાથજી પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. નિજ ભક્તોના હૃદયના મનોરથોને તેમજ ભાવમય ઉર્મિના પૂરને પરિપૂર્ણ કરવામાં સર્વ સમર્થ આપના ચરણ કમલ પ્રસિદ્ધ છે. એવા શ્રીનાથ પ્રભુ
આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. શ્રી રાધિકાજીના રમણથી વિકસિત થયેલા પ્રસ્વેદ બિંદુના વિલાસની શોભાની જેમ જેમના મુખારવિંદ પર કમલની આકૃતિ ધારણ કરેલા મોતી શોભિત થઈ રહ્યા છે અને જેમના ચરણારવિંદમાં અનુરક્ત બધા જ મુક્ત જીવો ધ્યાનમગ્ન રહેતા હોય છે, એવા શ્રીનાથજી પ્રભુ આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે પ્રભુ, આપનો મુખારવિંદ શ્રી સ્વામિનીજીના રસામૃતના વિલાસથી બહુ જ સુંદર સુશોભિત થઈ રહ્યું છે અને આપની દ્રષ્ટિ પ્રેમથી આર્દ્ર થયેલી અને કરુણા રસથી પરિપૂર્ણ છે. એનાથી યુક્ત આપના નેત્રો શોભી રહ્યા છે અને આપ પોતાની ભુજા ઊંચી કરીને ભક્તજનોને આકર્ષી રહ્યા છે. એવા શ્રીનાથ પ્રભુ આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે પ્રભુ, આપે બીજા કરની મુષ્ટિ એટલે કે મુઠ્ઠીમાં નિબંધ બાંધી રાખ્યા છે. જે રીતે આ બધા પ્રિય વ્રજ ભક્તોના હૃદય કમલોને, તે જ રીતે કૃપા કરીને મારા હૃદયને પણ નિબદ્ધ કરો એટલે કે બાંધી લો, જ્યાંથી કોઈ છોડી ન શકે. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના ચંદ્ર જેવા નખના જેવો આશ્રિત છે અને શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુ ચરણના કર પલ્લવના સંસ્પર્શથી જેમનો ભાવ વિકસિત થયેલો છે, એવા આપના અમ સેવકોને આપની સેવા નિત્ય પ્રદાન કરો, એ જ અભ્યર્થના છે. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. હે દેવાધિદેવ, આપ શરણાગત વત્સલ છો. હું દીન છું અને પ્રણિપાત કરી રહ્યો છું. કરુણા કરી મારી રક્ષા કરવાને આપ સમર્થ છો. હું વદના અનલ વંશમાં ઉત્પન્ન થયેલો છું એટલે અભ્યર્થના કરવાનું સાહસ કરું છું. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. અપાર કરુણાના સાગર જેવા શ્રી બાલકૃષ્ણ પ્રભુના વંશના વિભૂષણ રૂપ શ્રી વ્રજભૂષણ લાલજીનો હું આત્મ જ છું. મારા ઉપર આપ સદૈવ કૃપા કરો. હે શ્રીનાથ પ્રભુ, આપ મારા સ્વામી છો અને હું આપના શરણમાં છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે શ્રી નવનીત પ્રિયાજીની સ્તુતિ છે. નવનીત એટલે કે માખણ જેવા કોમલ અંગવાળી ગોપિકા દ્વારા લાવેલું નવનીત જેમને અતિ અધિક પ્રિય છે, એ શ્રી નવનીત પ્રિયાજીનો સદા જય હો. જે શ્રી યશોદાજી દ્વારા પણ માખણ આપી અતિ પ્રસન્ન કરાયેલા છે, એવા શ્રી નવનીત પ્રિયાજીને મારા નમન હો. હવે શ્રી નવનીત પ્રિયાજીની વિજ્ઞપ્તિ કરી છે. નવનીત જેવા કોમલ અંગવાળા શ્રી યશોદાજી પ્રાતઃકાલે દહીં વલોવી રહ્યા છે, ત્યારે વલોવવાના નાદથી કૂટણીએ ચાલતા ચાલતા શ્રી પ્રભુ ત્યાં આવીને માતાની સાડી પકડી નવનીત એટલે કે માખણ જેમને અતિ પ્રિય છે, એવા શ્રી નવનીત પ્રિયાજી કર પ્રસારીને માખણની યાચના કરી રહ્યા છે. શ્રી પ્રભુની એ યાચનાનો જય થાવ. એક શ્રીહસ્તથી નેત્રો ચોડવાથી અંજન ફેલાઈ ગયું છે, એવા શ્રી યશોદાજીના બાલક જેમના મુખારવિંદ પર માખણ લપેડાયેલું છે, તેવા પ્રભુને જોઈ માતાએ સ્નેહથી આપેલા માખણને બીજા શ્રીહસ્તમાં ગ્રહણ કરી બિરાજેલા શ્રી પ્રભુનો જય જયકાર હો. મસ્તક પર પાક ધારણ કરેલા અને મોતી રત્નમાલાઓથી ભૂષિત, નેત્રોમાં કાજલ ધારણ કરેલા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર હો. રત્નોથી મંડિત સુવર્ણના દિવ્ય પલ્લામાં ઝૂલતા અને વ્રજભક્તોના હૃદયને આનંદ આપતા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય હો. ઝુનઝુના અને રમવાની ચકરડી, મણિરત્ન જડિત લીલા શુકાદિથી માતા જેમને વાલથી રમાડી રહ્યા છે અને શ્રી રાધાજી પોતાના હૃદય ચંદ્રના ચકોર રૂપ
શ્રી નવનીત પ્રિય પ્રભુને નિરખી રહ્યા છે. એવા શ્રી પ્રભુનો જય હો. શ્રી પ્રભુની અદ્ભુત લીલા છે કે બાલ્યાવસ્થામાં પણ કુમાર લીલાના દર્શન થાય અને કામદેવ પણ દુબળો લાગે એવું સુંદર સ્વરૂપ દેખાય અને યુવતી ગોપીજનોના મનને મોહિત કરી દે. આ સમગ્ર લીલાઓનું એક જ સમયમાં દર્શન કરાવનાર શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના પ્રિય બાલક જે નિગૂઢ ગોપીભાવના રસમાં મગ્ન છે અને જે નિજજનો ઉપર કરુણા કરનારા છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રી વલ્લભના ચરણાશ્રયથી એ સંતુષ્ટ થાય છે અને શ્રી નવનીત પ્રિય પ્રભુ જે ભક્તોની રક્ષામાં અતિશય દક્ષ છે એવા શ્રી નવનીત પ્રિય પ્રભુ શરણમાં રાખવા યોગ્ય મારા ઉપર કૃપા કરો. આ શ્રી નવનીત પ્રિય પ્રભુનું શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની કૃપાથી આ અષ્ટક બ્રજેશ્વરે રચેલું અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી હરિદાસ વર્યાષ્ટકમનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. મારાથી જેટલું બનશે એટલું આમાં લઈશ અને બાકી અગાઉ જે કરેલું હશે આમાં નહીં લેવાનું હોય તો એ પાછળ એડ કરીશ. શ્રી ગિરિરાજજીની સ્તુતિ. શ્રી ગોવર્ધન ધરણ શ્રી ગિરિરાજજીના સ્વરૂપમાં બિરાજતા અને શ્રી ગોપાલ સ્વરૂપે ગિરિરાજમાં વિચરણ કરતા ગોચારણ દ્વારા વાલથી ગાયોની વૃદ્ધિ કરતા શ્રી ગોવર્ધન ધરણ પ્રભુને હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. હવે હરિદાસ વર્યાષ્ટકમની શરૂઆત એક શ્લોક કહું છું, પછી આપણે ફક્ત ભાવાર્થ લઈશું. યતો હિ સર્વે ભવતાપ શાંતિમ લભેયુરેતામ વ્રજરાજદાસા સદા કૃપામ્યઃ કરણે સમર્થ ભજામ્યહં તમ હરિદાસવર્યમ ભજામ્યહં તમ હરિદાસવર્યમ ભજામ્યહં તમ હરિદાસવર્યમ. ભાવાર્થ: જેમની કૃપાના કારણે બધા જ ભાવિક ભક્તો સંસારના તાપમાંથી શાંતિ પ્રાપ્ત કરે છે. શ્રી વ્રજરાજ નંદનંદનના આવા દાસો જેમની કૃપા દ્વારા આવી શાંતિ પ્રાપ્ત કરી શકે છે, એવી કૃપા કરવાને જે સમર્થ છે તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. શ્રી વ્રજેન્દ્ર કૃષ્ણચંદ્રે શ્રી નંદરાયજીને સંબોધિત કરીને ઇન્દ્રયાગના સ્થાને શ્રી ગોવર્ધનગીરીનો યજ્ઞ કરાવ્યો અને અન્નકૂટ સાજ્યો. ત્યારે એ સમયે જેમણે યજ્ઞકર્તા સ્વરૂપ અને યજ્ઞ ભોગતા સ્વરૂપ ઉભય રીતે દર્શન આપ્યા તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. દેવરાજ ઇન્દ્રે પ્રલયકારી મેઘો દ્વારા જ્યારે વર્ષાનો પ્રારંભ કર્યો ત્યારે શ્રી વ્રજેશ પ્રભુએ છત્રીની માફક જેમને ધારણ કર્યા અને દેવરાજનું માન હરણ કર્યું તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. પોતાના શ્રી હસ્તમાં ધારણ કરેલા શંખ દ્વારા જલનું પાન કરી અને ચક્રના તાપથી ભરેલા જલનું શોષણ કરી સકલ વ્રજવાસીઓના મનને આનંદિત કરી, જેમણે સંપૂર્ણ વ્રજના ગોપાલક સંઘોની રક્ષા કરી છે તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. શ્રી ગોવર્ધનને ધારણ કરી ગોવર્ધનધર સ્વરૂપમાં જેમણે પોતાના શરણાગત થયેલા ગોપાલ, ગોધન અને સેવકો સ્વકીયજનોની રક્ષાનું વ્રત ધારણ કર્યું છે અને પોતાના યોગબલ દ્વારા શ્રી કૃષ્ણે બધાની રક્ષા કરી છે તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. શ્રી વ્રજેન્દ્ર પ્રભુના ભક્તોની સકલ ઈચ્છાઓને પૂર્ણ કરી એમને શ્રી ગોવર્ધનનાથ પ્રભુની સેવાને
શ્રી ગોપીજનોના ભાવથી સંયુક્ત કરી પ્રદાન કરે છે. તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું, જેમને નમન કરવાથી સમસ્ત જનોના પાપોનો ક્ષય થઈ જાય છે અને જે એમને મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. તે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. હે શ્રી ગોવર્ધન ગિરીન્દ્ર, શ્રી ગોવર્ધનનાથ, હે વિષ્ણુ, આપ કૃપાલુ છો, આપના દાસ પર કરુણા કરો. આપના યુગલ ચરણ કમલમાં હું નમન કરું છું. એવા શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. શ્રી વ્રજભૂષણજીના પુત્રે આપના અષ્ટકની રચના કરી છે, જે આપની કૃપા પ્રાપ્તિ માટેનું સાધન બને અને એના પાઠ કરનારાને પુષ્ટિ સ્વરૂપ ભગવદ અનુગ્રહની પ્રાપ્તિનું કારણ બને. એવા શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીનું હું ભજન કરું છું. આ પ્રમાણે શ્રીમદ વ્રજભૂષણજીના સુપુત્ર શ્રી વ્રજેશ્વરજી રચિત શ્રી હરિદાસવર્યાષ્ટક અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, હવે અગાઉ આપણે સત્સંગમાં જ્યારે શ્રી દ્વારકાધીશજીનો પાટોત્સવ હતો ત્યારે પણ જે સંકલન લીધું હતું અને આપશ્રીના બીજા સ્તોત્રોનું ભાવ દર્શન કર્યું હતું, જે અગાઉ તે પાછળ એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ફરી એકવાર આપ સર્વેને શ્રી વ્રજેશ કુમારજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. વેણુનાદ રૂપી વલ્લભની વાણી કહેવાય છે. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજીએ 2 વસંત અષ્ટપદી રચી છે. તેનું આપણે ભાવદર્શન કરીશું. અત્યારે પણ આપ એ અષ્ટપદીના ભાવદર્શન દ્વારા વેણુનાદ કરી રહ્યા છે, તો આપણે પણ આપશ્રીએ દર્શાવેલા ભાવને સમજીએ અને આત્મપટલ પર ધારણ કરીએ. વસંત અષ્ટપદી આપણે ફક્ત ભાવાર્થ જ લઈશું અને છેલ્લે સંસ્કૃત શ્લોક જોઈશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. અષ્ટપદી 1 રાગ વસંત. ભાવાર્થ: હે વલ્લવી, હે ગોપિકે, કુસુમ કુટીરમાં પુષ્પવિતાનમાં અભિસાર કરો. પધારો અને હે સખી, પોતાની અધર સુધાના પાનથી આપના પ્રિયતમ શ્રી વ્રજનાયકના કામદેવના બાણથી અધીર થયેલા હૃદયને શાંતિ આપો. ફરી એકવાર, હે વલ્લવી, હે ગોપિકે, કુસુમ કુટીરમાં પુષ્પ વિતાનમાં અભિસાર કરો. પધારો અને હે સખી, પોતાની અધર સુધાના પાનથી આપના પ્રિયતમ શ્રી વ્રજનાયકના કામદેવના બાણથી અધીર થયેલા હૃદયને શાંતિ આપો. ગોકુલના નાથ અહીં વ્રજ વનિતાઓના વૃંદથી સુશોભિત કુંજમાં વિહાર કરી રહ્યા છે, જ્યાં પુષ્પોના પરાગના સૌરભથી સંમોહિત થયેલા મધુકરના સમૂહો ગુંજન કરી રહ્યા છે. ફરી એકવાર, ગોકુલના નાથ અહીં વ્રજ વનિતાઓના વૃંદથી સુશોભિત કુંજમાં વિહાર કરે છે, જ્યાં પુષ્પોના પરાગના સૌરભથી સંમોહિત થયેલા મધુકરના સમૂહો ગુંજન કરી રહ્યા છે. ગુલાબ જળના છિડકાવને એટલે કે છંટકાવને કરનારા ગોપવધુઓના સમાજ પર શ્રીહરિ પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા છે. કુસુમોના કોમલ પરાગને ગોપવધુઓના વસ્ત્રો પર છાંટી રહ્યા છે. ફરી એકવાર, ગુલાબ જળના છિડકાવને કરનારા ગોપવધુઓના સમાજ પર શ્રીહરિ પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા છે. કુસુમોના કોમલ પરાગને ગોપવધુઓના વસ્ત્રો પર
છાંટી રહ્યા છે. પુષ્પોના પરાગના લેપના મિશથી એટલે કે બહાનાથી ગોપિકાઓના વસ્ત્રની ગ્રંથિ ઢીલી કરી દે છે અને ગોપી પણ વ્રજપતિના મુખારવિંદ પર સલજ ભાવથી પુષ્પોના મકરંદનો લેપ કરે છે. રસરાજ પણ એ વ્રજભૂષણાની પાછળ એમના નીલાંબરને ખેંચવા દોડે છે અને હાથ પકડી આલિંગનમાં લઈ કપોલનું ચુંબન કરે છે. માધવ અનેક વિધથી વિહાર કરતા આનંદ ઉલ્લાસથી ભરપૂર યુવતી ગણો સાથે એવી રીતે રાસ નૃત્ય કરી રહ્યા છે માનો અનેક પુષ્પોથી ઘેરાયેલા વનમાં પુષ્પધનમાં કામદેવ યુદ્ધ કરતો હોય. ફરી એકવાર માધવ અનેક વિધથી વિહાર કરતા આનંદ ઉલ્લાસથી ભરપૂર યુવતીગણો સાથે એવી રીતે રાસ નૃત્ય કરી રહ્યા છે કે માનો અનેક પુષ્પોથી ઘેરાયેલા વનમાં પુષ્પધનમાં કામદેવ યુદ્ધ કરતો હોય. લલિત અને લાસ્યવાળી ગતિથી નૃત્ય કરતા ગાયનમાં કુશળ સહચરી વૃંદોના સમૂહમાં વનમાં વનમાળી વિલાસ કરી રહ્યા છે અને મલ્યાચલનો સુગંધિત પવન સમગ્ર વાતાવરણને સુગંધિત કરી રહ્યો છે. ફરી એકવાર લલિત અને લાસ્યવાળી ગતિથી નૃત્ય કરતા ગાયનમાં કુશળ સહચરી વૃંદોના સમૂહમાં વનમાં વનમાળી વિલાસ કરી રહ્યા છે અને મલ્યાચલનો સુગંધિત પવન સમગ્ર વાતાવરણને સુગંધિત કરી રહ્યો છે. હે બાલે, ગોપકુમારી, આ વનમાં શીઘ્ર પ્રવેશ કરો અને નિકુંજના નિવાસમાં પ્રિય વ્રજનાથ સાથે વિહાર કરો. હે રાધે, હે નાગરી, આપના નિજદાસ પર સદૈવ કૃપા કરો. ફરી એકવાર, હે બાલે, ગોપકુમારી, આ વનમાં શીઘ્ર પ્રવેશ કરો અને નિકુંજના નિવાસમાં પ્રિય વ્રજનાથ સાથે વિહાર કરો. હે રાધે, હે નાગરી, આપના નિજદાસ પર સદૈવ કૃપા કરો. અષ્ટપદી 2 રાગ વસંત. હે સખી, આ પલાશના વૃક્ષોની કુંજમાં જરા જુઓ. ત્યાં વ્રજપતિ નંદનંદન વસંતના મદમાં મત્ત થઈ યુથાધિપતિઓના સમૂહમાં ફાગ રમી રહ્યા છે. ફરી એકવાર, હે સખી, આ પલાશના વૃક્ષોની કુંજમાં જરા જુઓ. ત્યાં વ્રજપતિ નંદનંદન વસંતના મદમાં મત્ત થઈ યુથપતિઓના સમૂહમાં ફાગ રમી રહ્યા છે. ગોપકન્યા પોતાના કલગાન દ્વારા વસંત રાગની મધુર રાગીણીઓથી વસંત ઋતુના સમયને મધુર બનાવી રહ્યા છે. જ્યાં વંજુલ એટલે સ્થલ પદ્મ અથવા અશોક વૃક્ષ. જ્યાં વંજુલ, પ્રિયંક એટલે પિત્તશાલક, આ પુષ્પની દાંડીઓ વડે કુંજકુટીનું નિર્માણ થાય છે. ત્રીજું છે કુંદ એટલે સફેદ પુષ્પ. મોગરો આદિ પુષ્પોની મધુર સુગંધથી સુવાસિત થયેલા દિગંતને વધુ સુંદર કરી રહ્યા છે. ફરી એકવાર, ગોપકન્યા પોતાના કલગાન દ્વારા વસંત રાગની મધુર રાગીણીઓથી વસંત ઋતુના સમયને મધુર બનાવી રહ્યા છે. જ્યાં વંજુલ, પ્રિયંક, કુંદ આદિ પુષ્પોની મધુર સુગંધથી સુવાસિત થયેલા દિગંતને વધુ સુંદર કરી રહ્યા છે. ગોકુલપતિ દ્વારા કરેલા વેણુનાદના સુધારસ પાનથી વિનોદિત થયેલા અને વ્રજવનિતાઓના નુપુરોના ઝંકારથી મધુર શબ્દોથી મોદ પ્રાપ્ત કરેલા અને વીણા, મૃદંગ, ડફના મધુર ધ્વનિઓથી ગુંજાયમાન થયેલા નવીન અંકુરિત પલ્લવોથી બનેલા નિકુંજ ભવનમાં જુઓ. વિવિધ રંગના ગુલાલના લેપથી
ચિત્ર વિચિત્રિત થયેલા બધાના મુખો કેવો આનંદ આપી રહ્યા છે, હાસ્ય ઉપજાવી રહ્યા છે. રતિપતિ કામદેવના કોટી સ્વરૂપોને પણ લજ્જિત કરનાર અને યુવજનોના મનરૂપી માન સરોવરમાં વિહાર કરનાર રાજહંસ જેવા રસરાજમાં દ્રઢ પરિરમ દ્વારા ઢીલા થયેલા કંચુકી બંધનો દ્વારા લજ્જિત થયેલા યુવતી સમાજને જુઓ અને શ્રીમુખથી ઉત્પન્ન થયેલા પદ્મની સુગંધવાળા પવન દ્વારા સુવાસિત થયેલા આ વનને જુઓ, જ્યાં ઉભેલા વાંસના છિદ્રોમાંથી પવન પસાર થઈ વેણુના જેવો આનંદ ઉત્પન્ન કરી વિરહીજનોના ચિત્તને દહન કરી રહ્યું છે. ફરી એકવાર રતિપતિ કામદેવના કોટી સ્વરૂપોને પણ લજ્જિત કરનાર અને યુવજનોના મનરૂપી માન સરોવરમાં વિહાર કરનાર રાજહંસ જેવા રસરાજમાં દ્રઢ પરિરમ દ્વારા ઢીલા થયેલા કંચુકી બંધનો દ્વારા લજ્જિત થયેલા યુવતી સમાજને જુઓ અને શ્રીમુખથી ઉત્પન્ન થયેલા પદ્મની સુગંધવાળા પવન દ્વારા સુવાસિત થયેલા આ વનને જુઓ, જ્યાં ઉભેલા વાંસના છિદ્રોમાંથી પવન પસાર થઈ વેણુના જેવો આનંદ ઉત્પન્ન કરી વિરહીજનોના ચિત્તને દહન કરી રહ્યો છે. વન સુષ્માથી સંમોહિત આ વ્રજજન ગોપવધુઓ કે જેમણે લાંબા સમયથી પોતાના ઘરની સ્મૃતિને પણ વિસ્મારિત કરી દીધી છે અને મનમોહનની મોહકરૂપ સુધાના રસથી તરબોળ પ્રેમ દ્વારા પોતાના વિમોહક સુંદર દેહને પણ વિસ્મૃત કરી દીધો છે. ફરી એકવાર વન સુષ્માથી સંમોહિત આ વ્રજજન ગોપવધુઓ કે જેમણે લાંબા સમયથી પોતાના ઘરની સ્મૃતિને પણ વિસ્મારિત કરી દીધી છે અને મનમોહનની મોહકરૂપ સુધાના રસથી તરબોળ પ્રેમ દ્વારા પોતાના વિમોહક સુંદર દેહને પણ વિસ્મૃત કરી દીધો છે. પિચકારી અને ફુવારા દ્વારા છંટાતા જળ દ્વારા સિંચિત થયેલો અને વિવિધ પુષ્પો દ્વારા સુંદર સુશોભિત પુષ્પોવાળી વલ્લરી લતાઓ ઉપર માધવ માસના મુગ્ધ મધુકરોથી ઝૂકેલી લતાઓની શોભાને જુઓ, જ્યાં રતિપતિ મદન મોહન અત્યંત પ્રમોદ દ્વારા વિપુલ નિતંબ પ્રદેશવાળી ગોપવધુઓ દ્વારા રમાયેલા રાસમાં વિહાર કરી રહ્યા છે. હે કૃપામય વલ્લભ ગોપજનોના વલ્લભ ગોપીજન વલ્લભ, આપ પરમ કૃપાળુ છો. આપના આ ચિરવિરહિત નિજ દાસ ઉપર કૃપા કરો. આ રીતે બંને અષ્ટપદીનું આપણે ભાવદર્શન કર્યું. હવે આપણે એ બંને અષ્ટપદી સંસ્કૃત શ્લોકમાં જોઈ લઈએ, કારણ કે કોઈને તે શ્રવણ કરવી હોય તો કરી શકે. અષ્ટપદી વસંત રાગેણ ગીયતે અભિસર વલ્લવી કુસુમ કુટીરમ અધર સુધા પાનેન શમય સરીવ સમદન હૃદય મધીરમ ગોકુલપતિરિહ વિહરતિ વનિતા વૃંદ વિશોભિતમ કુંજે પટ પરિમલ સૌરભ સમોહિત ગુંજિત મધુકર પુંજે પાટલી સલીલ નિપાતન શીલે વલ્લવ વધુ સમાજે પ્રતિપાતયતિ સુમસ્તવ કંહરી રતિપેલવ પટરાજે સુમનો રસલેપ વ્યાજે નહીં શ્લથયતિ ગ્રંથિ મમંદમ સાપી વિલિંપતિ વ્રજપતિ વદને સ્રવીડમ મકરંદમ રસપતિ રપી પરિધાવતિ તામનો કર્ષન્નિલનિચોલમ કરતલ પતિતા માલિંગયતિ ચ ચુંબતિ મૃદુલ કપોલમ બહુવિધિના વિહરતિ માધવ આનંદિત યુવતી ગણે રમયતિ રાસે સુમનો વાસે સુમશર વિહિત રણે લલિત લાસ્ય ગતિ નર્તન ગાયન પટુતર સહચરી વિસરે
વિલસતી વિપિને વનમાલી મલયજ પવમાન પ્રસરે. બાલે પ્રવિશ ગહનમ વિલંબમ વિહર નિકુંજ નિવાસે. વ્રજનાથ પ્રિય રાધે નાગરી કૃપય સદા નિજ દાસે. અષ્ટપદી 2 વસંત રાગેણ ગીયતે. અવલોકય સખી કિંશુક કુંજે વિહરતિ વ્રજપતિ રિહમદ માદિત ગતિજિત યુથ પુંજે. ગોપસુતા કલગાન પ્રસૂતે રાગિણી મધુર વસંતે. વંજુલ પ્રિય કકુંદ સમનોહર સૌરભયુતે દિગંતે. ગોકુલપતિ કૃત વેણુ નિનાદ સુધારસ પાન વિનોદે. વ્રજવનિતા સિંજિત નુપરમણિ મધુર શબ્દ સામોદે. વીણા મુરજ પટ હસ્વરનાદિત નૂતન કિસલય સદને. કુસુમ પરાગ રાગ રસલેપન ચિત્ર વિચિત્રિત વદને. રતિપતિ કોટી રૂપ વિસ્મારિત યુવજન માનસ રાજે. દ્રઢ પરિરંભ સ્ત્રસ્ત કુચ બંધન લજ્જિત યુવતી સમાજે. શ્રીમુખ પદ્મ ગંધ ગાંધિત પવનેન સુવાસિત ગહને. સ્વનિત સુશીર મૃદુ શબ્દ વિબોધિત વિરહી ચિત્ત સ્મર દહને. વન સુષમા सम्मोहित વ્રજજન ચિર વિસ્મારિત ગેહે. મોહન મોહક રૂપ સુધારસ પ્રેમ વિમોહક દેહે. વારી યંત્ર નિર્ગત જલસેચન કુસુમિત રુચિરાકારે. માધવ માસ મુગ્ધ મધુપાલ પાવલી પરિણ તવલ્લરી ભારે. વિલસતી રતિપતિ રતિમોદેન નિતંબવતી ધૃતરાસે. કૃપય કૃપામય વલ્લભ વલ્લભ ચિર વિરહિત નિજ દાસે. આ રીતે બંને અષ્ટપદી નું રસ દર્શન આપણે સંસ્કૃત શ્લોકમાં પણ કર્યું. શ્રી સ્મરણ નિકુંજ પુસ્તક એટલું સુંદર છે કે આપણે એ ભાવ દર્શન કરીએ તો આપણને સમજાય કે જ્યારે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજીએ પ્રભુના વિરહમાં પ્રભુના ગુણવાદ રૂપે જ્યારે આ સ્તોત્રોની રચના કરી હશે ત્યારે તેમને કેટલો વિરહ થઈ રહ્યો હશે. આપણે આ બધા સ્તોત્રોનો ભાવાર્થ જોઈએ તો એમના ગૂઢ જ્ઞાન વિશે પણ આપણને સમજણ પડશે અને સાથે સાથે એમનો ભાવ પણ આપણને અહીં દેખાશે. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી વ્રજેશ કુમારજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે અહીં જે ભાવ દર્શન કરાવ્યું છે એ ભાવને અમે પણ અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજીના ગુણગાન મહોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી યમુનાજીના ગુણગાનમાં નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી રચિત શ્રી યમુના ગીતિકાનું રસ દર્શન કરીશું. સૌપ્રથમ આપણે ભાવાર્થનું ભાવ દર્શન કર્યા બાદ આ સ્તોત્ર વિથ લિરિક્સ અને મીનિંગ જોઈશું. સૌપ્રથમ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજીના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ અને એમના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે આપે દર્શાવેલા અહીં સુંદર ભાવને અમે પણ અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ. તો સૌપ્રથમ આપણે શ્રી યમુનાજીના સ્વરૂપનું ભાવ દર્શન કરીએ. હે શ્રી યમને, આપ આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો. શરણાગતોને શરણ આપનારા છો.
અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો. વન સીમંતિનીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો, સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રીઅંગમાં રોમોદ્ગમ થાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના મારા હૃદયમાં આપ બિરાજો. શ્રી યમના ગીતિકા. હે શ્રી યમને વનાંતરમાં વ્રજનાયકના વનવાસી, યુથની આપ વિશેષ શોભા છો. આપને શ્રી પ્રભુના તુર્ય સ્વામિનીજી રૂપે પ્રસિદ્ધિ મળેલી છે અને આપ રસરાજના રાસ રસેશ્વરી છો. આપને કમલની નવમાલા શ્રી હસ્તમાં ધરેલા સ્વરૂપમાં નિજજનો સ્મરણ કરે છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપ દયાવાન છો. આપનું ભજન કરતા અને વ્રજની વિધિઓમાં ભ્રમણ કરતા ભક્તજનો જે આપના પૈપાલ રૂપ આચમન કરનારા છે, એમની ભવભીતિનો આપ નાશ કરનારા છો. વ્રજના જીવન ધન શ્રી પ્રભુના શરણાગત જીવોને આપ ભક્તિરૂપ સાધનનું દાન કરનારા છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપના ભાવ બલથી ભક્તો પ્રસન્નતાપૂર્વક રસેશ્વર શ્રી કૃષ્ણના શરણમાં જાય છે. હે યમના ભગિની, આપ એમના દોષોનો નાશ કરી દો છો. જે લોકો સદા આપના જલનું પાન કરે છે, શરણાગત જીવોના રક્ષણ માટે આપે નિશ્ચિત રૂપમાં પોતાના મનમાં વ્રત ધારણ કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપે ધારણ કરેલા મોરારી શ્રી કૃષ્ણ જેવા વેશથી હે ભાનુજા આપ શોભિત થઈ રહ્યા છો. સકલ અષ્ટસિદ્ધિઓને અને એનાથી એ વિશિષ્ટ દાનને તથા અદય દાનને પણ આપ આપનારા છો. વિનયથી નમ્ર જીવને કેશવની ભક્તિનું પાત્ર બનાવનારા છો. હે સૂર્યપુત્રી, હું આપના ચરણમાં પ્રણામ કરું છું. હે શ્રી યમને, દેવતાઓ, દાનવો, મુનિગણો દ્વારા આપને કચ્છપ વાહિની સ્વરૂપમાં પૂજિત કરવામાં આવે છે. સૂર્યપુત્રી સ્વરૂપે આપના ગુણોને શ્રી યમનાષ્ટક સ્વરૂપમાં મારા આચાર્યવર્યે પ્રસ્તુત કરેલા જ છે, સ્તુતિ કરેલી જ છે. આપના તટ પર સુગંધિત પુષ્પવાળા વૃક્ષોથી કુંજ મંડપ આપની ધરાયેલી સાડીના અંચલની શોભા રૂપે શોભી રહ્યા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, યમનામ પદમાં અ ઉ મ ના સંયોગથી ઓમકાર પ્રણવનું સ્વરૂપ આપ પ્રકટ કરો છો. ભૂ અને ભુવનમાં આપનો અવિરત પ્રવાહ અને આપના તીર પર વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના નાદથી સુનાદિત સ્વરૂપમાં ભૂ ભુવઃ સ્વઃ આ સ્પષ્ટ રૂપે દર્શાવી ગાયત્રીની વ્યાહુતિઓનું પ્રદાન કરો છો. કમલના બંધુ સૂર્યના પુત્રી છો, તેથી તત સવિતુઃ પદને દર્શાવો છો. શિવ બ્રહ્માદિ દેવો દ્વારા સ્તુતિ કરાયેલા આપ બુદ્ધિ પ્રદાન કરીને ધીમહી શબ્દને સાકાર કરો છો. ધિયો યો નઃ પ્રચોદયાત પદને પ્રસ્તુત કરો છો. આપના પ્રકાશ કિરણો સૂર્યના તેજ જેવા સોનેરી રંગના ભાસે છે અને આપ કૃષ્ણ જેવા સ્વરૂપમાં પોતાનું દર્શન કરાવી યુગલ સ્વરૂપની આભા દર્શાવી શરણ્ય જીવોના હૃદય દેશમાં બિરાજી વરેણ્યમ પદને પ્રકટ કરો છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, હિમાલયના ઊંચા શિખરોથી પ્રકટ થઈ લોકને પવિત્રતાનું દાન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવતા આપની સાથે શ્રી હરિના ચરણ કમલથી પ્રવાહમાન થયેલા ચરણોદક સ્વરૂપા શ્રી ગંગાજીની સાથે સંગતિ કરીને આપે એમના મહિમાને પણ વધાર્યો છે. કેમ કે
આપના સંગ દ્વારા એ પણ પુષ્ટિના સાધનનું સર્વ સ્વરૂપે પ્રદાન કરનારા થયા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપનું પૈપાન કરનારા આતુર જીવોનું પણ યમરાજ દ્વારા પીડન નહીં થાય, કેમ કે એ આપનું પૈપાન કરનારા પુત્રો છે અને આપની કરુણાના બલથી યમના ભયથી એ મુક્ત રહેવાના. આપના સેવનથી ભગવત ભક્તોના પ્રિય શ્રી પ્રભુ થઈ જાય છે, જેવા વ્રજની ગોપીઓના એ પ્રિય છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને, આપના આ દાસ દ્વારા આપનું શરણ સંપાદન કરનારી આ મધુર ગીતિકા લખી છે, જેનો પાઠ કરવાથી આ વૈષ્ણવતાનું વર્ધન કરનારી પણ છે. શ્રી વ્રજભૂષણના આ પુત્રે આપના ચરણોમાં આ ગીત અર્પિત કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. આપણે પણ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વારંવાર પ્રણામ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. હવે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજીએ રચેલા આ યમુના ગીતિકાનું આપણે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત રસદર્શન કરીએ. પહેલા આ ભાવ દર્શન કહેવાનું કારણ એ જ છે કે એક સાથે આપણે વર્ણન સાંભળ્યું હોય તો ભાવની વૃદ્ધિ થાય અને ત્યારબાદ પાઠ કરવાનું મન પણ થાય. અને અહીં ફલશ્રુતિમાં પણ કહેલું છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી વૈષ્ણવતાનું વર્ધન થાય છે. તો આપણે પણ વૈષ્ણવતાનું વર્ધન કરીએ અને શ્રી યમુનાજીના યુગલ ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને આપણે પણ આપણા આત્મપટલ પર ધારણ કરી શકીએ. શ્રી વ્રજેશ કુમારજી રચિત યમુના ગીતિકા વિથ લિરિક્સ. શ્રી યમુના ગીતિકા. વ્રજનાયકસ્ય વનાંતરે વ્રજનાસીયુથ વિશેષિણીમ પ્રથિતામ તુર્યપદાભિધામ રસરાજરાસરસેશ્વરીમ કમલાવલીમ નવમાલિકામ કરયોધૃતામ ભજતે જન યમુને ત્વદીયપદેપ્યહં પ્રણમામિ હે તપનાત્મજે ભજતામ સદેવ સમુદરસી વ્રજવીથિકા મટતામ મુદા તવ વારિપાનરતાન જનાન ભવભીતિ નાશંતત્પરો શરણાગતે વ્રજનાયકસ્ય તુ ભક્તિ સાધન દાનકૃત યમુને ત્વદીયપદેપ્યહં પ્રણમામિ હે તપનાત્મજે ભવદીય ભાવયુતા મુદા શરણે વ્રજન્તિ રસેશ્વરમ દુરિતમ દુનોતિ યમાનુજે તવ પાનતો મનુજઃ સદા શરણાગતસ્ય હિ રક્ષણે તવ નિશ્ચિતમ ચ મનોવ્રતમ યમુને ત્વદીયપદેપ્યહં પ્રણમામિ હે તપનાત્મજે વિધૃતામુરારીવ દેવ વેશમહો વિરાજતિ ભાનુજે सकलाष्टसिद्धि विशिष्ट दानम देय दानमते प्रदे विनयामन व्रजनाय केशव भक्ति भाजनकारिणी यमुने त्वदीयपदेप्यहं प्रणमामि हे तपनात्मजे सुरदानवैर्मुनिभिश्च कच्छपवाहिनीं परिपूजितां
रविजां तदीयगुणाष्टकैर्मम देशिकैरभिसंस्तुतां पुलीने सुगन्धिपादपैर्मृदु कुञ्जमण्डपसाञ्चलां यमुने त्वदीयपदेप्यहं प्रणमामि हे तपनात्मजे यमुनां हि भूर्भुवनात्मिकां विहगस्वनेश्च सुनादितां कमलात्मबन्धुसुतां शिवाजसुरेश्च धीमहि बुद्धिदाम् कनकोज्ज्वलाभयुताश्च कृष्णनिभां शरण्यरुदाश्चलां यमुने त्वदीयपदेप्यहं प्रणमामि हे तव तपनात्मज हिमतुङ्गपर्वतसम्भवे शुचिदानकारणसम्पदे हरिपादपद्मजलेन सङ्कुलगङ्गया सह सङ्गते परिवर्धिता महिमा त्वया खलु पुष्टिसाधन सर्वदे यमुने त्वदीयपदेप्यहं प्रणमामि हे तपनात्मजे न भविष्यति हयमेन पीडनमातुरे तव पुत्रके कृतमेव तेन पयः सुपानमतो हि ते करुणावशात् तव सेवनादव्रजगोपिका निभमेव सम्भवति प्रिय यमुने त्वदीयपदेप्यहं प्रणमामि हे तपनात्मजे तव दासकेन विलिख्यते मृदुगीतिका शरणात्मिका प्रभवेश्च पाठकृतः सुवैष्णवता विवर्धनकारिणी व्रजभूषणात्मभवेन ते चरणेषु गीतमिहार्पितं यमुने त्वदीयपदेप्यहं प्रणमामि हे तपनात्मजे। इति श्री व्रजभूषण आत्मज श्री व्रजेश्वर कृता श्री यमुना गीतिका। હવે આપણે એક સાથે તેનો ગુજરાતી ભાવાર્થ જોઈશું। શ્રી યમુના ગીતિકા ભાવાર્થ। હે શ્રી યમને વનાંતરમાં શ્રી વ્રજનાયકના વનવાસી યુથની આપ વિશેષ શોભા છો। આપને પ્રભુના તુર્ય સ્વામિનીજી રૂપે પ્રસિદ્ધિ મળેલી છે અને આપ રસરાજના રાસ રસેશ્વરી છો। આપને કમલની નવમાલા શ્રી હસ્તમાં ધરેલા સ્વરૂપમાં નિજજાનું સ્મરણ કરે છે। હે સૂર્યપુત્રી આપના ચરણમાં હું પ્રણામ કરું છું। શ્લોક બીજો ભાવાર્થ। હે શ્રી યમને આપ દયાવાન છો। આપનું ભજન કરતા અને વ્રજની વિધિઓમાં ભ્રમણ કરતા ભક્તજનો જે આપના પૈપાન રૂપ આચમન કરનારા છે એમની ભવભીતિનો આપ નાશ કરનારા છો। વ્રજના જીવનધન શ્રી પ્રભુના શરણાગત જીવોને આપ ભક્તિરૂપ સાધનનું દાન કરનારા છો। હે સૂર્યપુત્રી આપના ચરણોમાં હું પ્રણામ કરું છું। શ્લોક 3 ભાવાર્થ। હે શ્રી અમને આપના ભાવબલથી ભક્તો પ્રસન્નતાપૂર્વક રસેશ્વર શ્રી કૃષ્ણના શરણમાં જાય છે। હે યમના ભગિની આપ ઓમના દોષોનો નાશ કરી દો છો। આપ એમના દોષોનો નાશ કરી દો છો। જે લોકો સદા આપના જલનું પાન કરે છે શરણાગત જીવોના રક્ષણ માટે આપે નિશ્ચિત રૂપમાં પોતાના મનમાં વ્રત ધારણ કરેલું છે। હે સૂર્યપુત્રી આપના ચરણમાં હું પ્રણામ કરું છું। શ્લોક 4 ભાવાર્થ। હે શ્રી અમને આપે ધારણ કરેલા મુરારી શ્રી કૃષ્ણ જેવા વેશથી હે ભાનુજા આપ શોભિત થઈ રહ્યા છો। સકલ અષ્ટ સિદ્ધિઓને અને એનાથી એ વિશિષ્ટ દાનને તથા અદેય દાનને પણ આપ આપનારા છો। વિનયથી નમ્ર જીવને કેશવની ભક્તિનું પાત્ર બનાવનારા છો। હે સૂર્યપુત્રી હું આપના ચરણમાં પ્રણામ કરું છું।
શ્લોક 5મો. હે શ્રી અમને દેવતાઓ, દાનવો, મુનિગણો દ્વારા આપને કચ્છપ વાહિની સ્વરૂપમાં પૂજિત કરવામાં આવે છે. સૂર્યપુત્રી સ્વરૂપે આપના ગુણોને શ્રી યમનાષ્ટક સ્વરૂપમાં મારા આચાર્ય વર્યે પ્રસ્તુત કરેલા જ છે, સ્તુતિ કરેલી જ છે. આપના તટ પર સુગંધિત પુષ્પવાળા વૃક્ષોથી કુંજ મંડપ આપની ધરાયેલી સાડીના અંચલની શોભા રૂપે શોભી રહ્યા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. શ્લોક 6. હે શ્રી અમને યમુના પદમાં અ ઉ મ ના સંયોગથી ઓમકાર પ્રણવનું સ્વરૂપ આપ પ્રગટ કરો છો. ભૂ અને ભુવનમાં આપનો અવિરત પ્રવાહ અને આપના તીર પર વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના નાદથી સુનાદિત સ્વરૂપમાં ભૂ ભુવઃ અને સ્વઃ આ સ્પષ્ટ રૂપે દર્શાવી ગાયત્રીની વ્યાહુતિઓનું પ્રદાન કરો છો. કમલના બંધુ સૂર્યના પુત્રી છો, તેથી તત્સવિતુઃ પદને દર્શાવો છો. શિવ બ્રહ્માદિ દેવો દ્વારા સ્તુતિ કરાયેલા આપ બુદ્ધિ પ્રદાન કરીને ધીમહિ શબ્દને સાકાર કરો છો. ધિયો યો નઃ પ્રચોદયાત પદને પ્રસ્તુત કરો છો. આપના પ્રકાશ કિરણો સૂર્યના તેજ જેવા સોનેરી રંગના ભાસે છે અને આ કૃષ્ણ જેવા સ્વરૂપમાં પોતાનું દર્શન કરાવી યુગલ સ્વરૂપની આભા દર્શાવી શરણ્ય જીવોના હૃદય દેશમાં બિરાજી વરેણ્યમ પદને પ્રકટ કરો છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. શ્લોક 7. હે શ્રી અમને હિમાલયના ઊંચા શિખરોથી પ્રગટ થઈ લોકને પવિત્રતાનું દાન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવતા આપની સાથે શ્રી હરિના ચરણ કમલથી પ્રવાહમાન થયેલા ચરણોદક સ્વરૂપા શ્રી ગંગાજીની સાથે સંગતિ કરીને આપે એમના મહિમાને પણ વધાર્યો છે, કેમ કે આપના સંગ દ્વારા એ પણ પુષ્ટિના સાધનનું સર્વ સ્વરૂપે પ્રદાન કરનારા થયા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. શ્લોક 8. હે શ્રી અમને આપનું પયપાન કરનારા આતુર જીવોનું પણ યમરાજ દ્વારા પીડન નહીં થાય, કેમ કે એ આપનું પયપાન કરનારા પુત્રો છે અને આપની કરુણાના બલથી યમના ભયથી એ મુક્ત રહેવાના. આપના સેવનથી ભગવત ભક્તોના પ્રિય શ્રી પ્રભુ થઈ જાય છે, જેવા વ્રજની ગોપીઓના એ પ્રિય છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી અમને આપના આ દાસ દ્વારા આપનું શરણ સંપાદન કરનારી આ મધુર ગીતિકા લખેલી છે, જેનો પાઠ કરવાથી આ વૈષ્ણવતાનું વર્ધન કરનારી પણ છે. શ્રી વ્રજભૂષણના આ પુત્રે આપના ચરણમાં આ ગીત અર્પિત કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. ઇતિ શ્રી વ્રજભૂષણ આત્મશ્રી વ્રજેશ્વર કૃતા શ્રી યમુના ગીતિકા ભાવાર્થ સહિત. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 180 વ્રજેશ કુમારજીએ ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. આવા તો ઘણા સ્તોત્રોની રચના કરી છે. 400 જેટલા સ્તોત્રોની રચના કર્યાનું વર્ણન જાણવા મળે છે. તેમાંથી સ્મરણ નિકુંજ પુસ્તક બિરાજે છે, તેમાંથી આપણે આ રસ દર્શન કર્યું. આવી જ રીતે ગિરિરાજજીના સ્વરૂપનું પણ ખૂબ જ સુંદર વર્ણન છે. જ્યારે જે ઉત્સવ આવતા હશે, પછી જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવશે, ત્યારે વધાઈ સ્વરૂપે આપણે એ સ્તવનનું પણ રસ દર્શન કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. કાકરોલી માધ્ય બિરાજે, રૂડો રાય સાગર ગાજે. કાકરોલી માધ્ય બિરાજે, રૂડો રાય સાગર ગાજે. એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી દ્વારકાધીશનું કેવું નામ પ્રાણ પ્યારું છે, તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.
આપ સર્વે વૈષ્ણવોને શ્રી દ્વારકાધીશજીના પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રી દ્વારકાધીશજીના પાટોત્સવની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે આપણે 3 વિડીયોમાં સત્સંગ કર્યો. ઘણું જાણ્યા કે આ દ્વારકાધીશજી કેવા છે, એમના નામનો શું ભાવ છે, શા માટે એમનું નામ દ્વારકાધીશ પડ્યું. હવે આજે આપણે જે સત્સંગ કરવાના છીએ ને, મને પાક્કી ખાતરી છે કે આપને ઘણું નવું તેમાં જાણવા મળશે અને ભાવની પણ વૃદ્ધિ થશે. રાત્રે ખૂબ જ વિચારતી હતી, પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરી કે હે પ્રભુ, એવો તે કયો સત્સંગ કરો કે આપ પ્રસન્ન થાવ. અને રાત્રે 3 વાગ્યાથી જાગતી હતી તો વારંવાર કરીએ શ્રી સર્વોત્તમ રસપાન એની શુદ્ધિ થઈ રહી હતી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરી અને શ્રી મહાપ્રભુજીએ પ્રેરણા કરી, એટલે આજે આપણે અત્યારે આ સત્સંગ કરી રહ્યા છીએ. અને એટલો સુંદર શ્રી દ્વારકાધીશજીનો પ્રાકટ્યનો ઇતિહાસ અને સાથે સાથે વચનામૃત છે. હું હમણાં નહીં કહું કે ક્યાં વચનામૃત છે, પહેલા આપ શ્રવણ કરશો, પછી છેલ્લે કહીશ કે આ શેમાંથી લીધું છે. ખૂબ જૂનું પુસ્તક છે અને બહુ જ સુંદર છે. તેમાં શ્રી દ્વારકાધીશજી વિશે જ ઘણું બધું આપેલું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. શ્રી દ્વારકાધીશજીના પ્રાકટ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ. શ્રી દ્વારકાનાથજીનું સ્વરૂપ ઘણું જ પ્રાચીન છે. તે સતયુગના શ્રી ઠાકોરજી છે. પ્રથમ બ્રહ્માજીએ આ સ્વરૂપની સેવા કરી એમ કહેવાય છે. તે પછી ઉત્તરોત્તર અનેક ઠેકાણે સેવા થતા 84 વૈષ્ણવની વાર્તા તથા નીચ વાર્તા, શ્રી વલ્લભ ચરિત્ર વગેરે ગ્રંથો ઉપરથી માલુમ પડે છે કે આ સ્વરૂપ આબુ પર્વત ઉપર કોઈ ખાકી સાધુઓ પાસે બિરાજતું. ત્યાંથી કનોજના રોડા નામે દરજીને આપે આજ્ઞા કરવાથી તે પધરાવી ગયા. ઘણી જગ્યાએ નારાયણ દરજીનું નામ છે. સંવત 1520 આ વખતમાં કનોજના શેઠ દામોદરદાસ સંભરવાળા હરદ્વાર યાત્રા અર્થે ગયેલા. ત્યાં શ્રી ગંગાજીમાં સ્નાન કરતા તેમને એક તામ્રપત્ર હસ્તગત થયું અને આજ્ઞા થઈ કે આ પત્ર જે વાંચે તેની શરણે જજે. આથી દામોદરદાસને ઘણા મહાત્માઓને આ પત્ર વંચાવ્યું. અંતે તે શ્રી મહાપ્રભુજી પાસે ગયા. ત્યાં આ પત્ર વાંચ્યું. આથી તેઓ શરણે આવ્યા ને સેવક થયા. આચાર્યશ્રીની આજ્ઞાથી રોડા દરજીને ત્યાંથી આ શ્રી દ્વારકાધીશને સંવત 1959ના અરસામાં પધરાવી લાવ્યાનું જણાય છે. પરમ ભગવદીય દામોદરદાસજી પ્રેમપૂર્વક સેવા કરતા તે લીલામાં પ્રાપ્ત થયા પછી તેમના સ્ત્રીએ સંવત 1590ના અરસામાં શ્રી દ્વારકાધીશને શ્રી ગુસાઈજીને ત્યાં અડેલમાં પધરાવ્યા. સંવત 1620ના અરસામાં મહાત્મા તુલસીદાસજી રામાયણના કરતા શ્રી ગોકુલ ગયા. તે શ્રી રામચંદ્રજીના અનન્યાશ્રય હોવાથી પ્રભુ ધનુષ બાણ ધારણ કરી શ્રી રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપે તો હું નમન કરું. આથી આ શ્રી દ્વારકાનાથજીએ તેમને યથેચ્છ દર્શન આપ્યા. સંવત 1640ના અરસામાં 7 સ્વરૂપની વહેંચણીમાં આ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજીને પ્રાપ્ત થયું. ત્યાર પછીથી આપ શ્રીને શ્રી વૃંદાવન પાસેના ગુંજાવનમાંથી શ્રી સ્વામિનીજી પ્રાપ્ત થયા એમ કહેવાય છે. જે શ્રી દ્વારકાધીશની પાસે ભીતર બિરાજે છે. તે પછી શ્રી ગંગા બેટીજીએ વચનામૃત 60માં જણાવ્યા પ્રમાણે અમદાવાદ પધરાવ્યા. અહીંથી સંવત 1738 પછી ઈદર થઈ ઝોલાની સાદડી થઈ આસોટિયા પધાર્યા. આ વખતે ઉદયપુર નરેશ મહારાણા શ્રી રાજસિંહજી હતા. તે પૂર્ણ ભક્તિ ભાવથી પ્રભુને પધરાવવા સામા આવ્યા અને શ્રી દ્વારકાનાથજીને પધરાવ્યા. મંદિર તૈયાર કરાવ્યું. હજુ પણ આસોટિયામાં મંદિરની નિશાની જણાય છે. આસોટિયામાં 10-15 વર્ષ બિરાજ્યા હશે. ત્યાં જળનો ઉપદ્રવ થવાથી સંવત 1759ના અરસામાં શ્રી ગોસ્વામી શ્રી ગિરધરલાલજીને આજ્ઞા થવાથી દેવલ મંગરીના પહાડ ઉપર શ્રીને પધરાવ્યા. ત્યાં દિન 3 બિરાજ્યા. ચોથે દિવસે જૂના કાંકરોલીમાં પધાર્યા.
કાંકરોલી પાસે રાયસાગર નામે મોટું તળાવ બંધાવવાનું કામ સંવત 1719માં શરૂ થયું અને 1732માં પૂર્ણ થયું તે ત્યાંના શિલાલેખ ઉપરથી જણાય છે. શ્રી ગોસ્વામી શ્રી ગિરધરલાલજીએ સંવત 1760ના અરસામાં હાલનું મંદિર બંધાવ્યું એમ જણાય છે. તેમાં શ્રી દ્વારકાધીશજીને પધરાવ્યા, જે હાલ સુધી પણ આ જ મંદિરમાં બડી પ્રસન્નતાથી બિરાજે છે. આ ભાગને ગિરધર ગઢ કહે છે. ટોડ રાજસ્થાન ઉપરથી જણાય છે કે 1858માં હોલકર શ્રીનાથ દ્વારા આવ્યો. તે વખતે કોટરિયા સરદારની મદદથી તે વખતના ટિકેટ શ્રી દામોદરલાલજી મહારાજે શ્રીનાથજીને ઉદયપુર પધરાવ્યા ને ત્યાંથી ધસિયાળ પધરાવ્યા. તે વખતે હોલકર કાંકરોલીમાં પણ આવ્યો હતો. ત્યારે તે વખતે અહીંના મુખ્ય કાર્યવાહક મુલકચંદજી એ અથાગ શ્રમ લઈ હોલકરને સમજાવી પાછો કાઢ્યો હતો. આ વિષય વચનામૃતમાં સહેજ જણાવેલો છે. સંવત 1942 થી 1952 શ્રી દ્વારકાનાથજીને શ્રી બાલકૃષ્ણજીએ 256 ભોગ આરોગાવ્યા. સંવત 1967માં શ્રી કોટાસ્થ શ્રી મથુરાધીશ શ્રી કાંકરોલીમાં પધાર્યા, ત્યારે પણ મોટો મનોરથ થયો હતો. સંવત 1975ની સાલમાં પણ શ્રી ગોસ્વામીની શ્રી સૌંદર્યવતી વહુજી મહારાજે શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના યજ્ઞોપવિત પ્રસંગે પણ શ્રી દ્વારકાધીશને વિઠ્ઠલ વિલાસ બાગમાં પધરાવી અનેક મનોરથો તથા 56 ભોગ કર્યો હતો. શ્રી દ્વારકાધીશ મહા અલૌકિક ને પ્રાચીન સ્વરૂપ છે. એ 4 યુગના શ્રી ઠાકોરજી છે. તેથી આ સ્વરૂપ પ્રાગટ્ય વર્ણન જીવ બુદ્ધિથી શું થઈ શકે? આપણે હમણાં જોઈ ગયા હતા કે કોની માથે આ સ્વરૂપ બિરાજે એ આપણે વિસ્તારથી અગાઉ સમજી ગયા. આ દ્વારકાધીશનું સ્વરૂપ વેણુનાદ અને આંખ મીચોણીનું છે. આ સ્વરૂપ 4 ભુજાવાળું છે. તેનું પ્રમાણ એ છે કે શ્રી ઠાકોરજીએ આંખ મીચોણીની રમતમાં પાછળથી આવીને શ્રી સ્વામિનીજીની આંખો દાબી દીધી, પરંતુ શ્રી મુખથી બોલે તો વર્તી જાય એટલે બીજા 2 હસ્ત પ્રગટ કરી વેણુનાદ કરી કહ્યું, હું કોણ છું? આ 4 ભુજાવાળું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું. શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ સતયુગમાં અયોધ્યાપુરીના રાજાના ભાગમાં હતા. તે મહાન ભગવત ભક્ત હતા. તેમના પુત્ર રાજા અંબરીશ થયા. તે આખા દેશના ચક્રવર્તી રાજા હતા. પિતાની જેમ તેઓ પણ મહાન ભક્ત હતા. રાજા અંબરીશ ઉંમરલાયક થયા ત્યારે તેમને ઠાડું સ્વરૂપ મળી આવ્યું. તેઓ ચતુર્ભુજ સ્વરૂપથી દ્વારકાધીશ પ્રભુની સેવા રાજા અંબરીશે એક મન અને એક ચિત્તથી કરવા લાગ્યા. વહેલી સવારે ઉઠીને 3000 ગાયો સોનાની શિંગડા રૂપાની ખરી કંઠમાં અને આખા શરીરે શણગારીને સુપાત્ર બ્રાહ્મણોને દાનમાં આપતા. પોતાની 999 રાણીઓ હતી, છતાં પ્રભુની સેવા તેઓ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જાતે અષ્ટપ્રહરની સેવા કરતા. રાત દિવસ સેવા ને સેવા જ. રાજપાટનું બધું કામકાજ પ્રધાન સંભાળતા. આ અંબરીશના શ્રી ઠાકોરજીને 52 મણ કાળા મરી વપરાતા એટલી સામગ્રી આરોગાવતા. એટલે આ સામગ્રીમાંથી આખા ગામને મહાપ્રસાદથી પોષણ થતું, જેમાં ગામની પ્રજા હાથી, ઘોડા, ઊંટ, પાયદળ વગેરે પ્રસાદ લેતા હતા. શહેરમાં કોઈ પણ ઘરનો ચૂલો સળગતો ન હતો. સૌ કોઈ મહાપ્રસાદથી તૃપ્ત રહેતા. આજે પણ કાંકરોલીમાં શ્રી દ્વારકાધીશના મંદિરમાં વ્રજવાસી અને વૈષ્ણવનો મહાપ્રસાદથી પોષણ થાય છે. આથી દ્વારકાધીશનું સ્વરૂપ સદા વૈભવમાં જ બિરાજતું આ સ્વરૂપ ક્રમવાર જ્યાં પધાર્યું તે આગળ આવી ગયું છે. પરંતુ દામોદરદાસ સંભલવાળા કનોજવાસીએ પણ શ્રી દ્વારકાધીશજીની સેવા બહુ જ વૈભવથી કરી. તેને ત્યાં ભોગ ધરવાના તથા રસોઈના વાસણો સોના ચાંદીના હતા. પાણી ગરમ કરવાનો તતેડો પણ ચાંદીનો હતો. દામોદરદાસ સંભલવાળા રાજા અંબરીશનો જ અવતાર હતા. ફરક એટલો હતો કે રાજા અંબરીશે મર્યાદામાં સેવા કરી અને દામોદરદાસે શુદ્ધ પુષ્ટિ ભાવથી સેવા કરી. તેને પણ તેના સસરાએ દાયજામાં 100 લુંડી એટલે કે દાસી આપી હતી, પરંતુ શ્રી ઠાકોરજીની સેવા પોતે જ કરતા, જલ પણ જાતે જ ભરતા. પછી દામોદરદાસની લીલા પ્રાપ્તિ થતા
તેમની સ્ત્રીએ આ દ્વારકાધીશનું સ્વરૂપ શ્રી ગુસાઈજીને ત્યાં પધરાવ્યું. શ્રી ગુસાઈજીએ આપના સાતે લાલજીને સાતે સ્વરૂપ પધરાવી આપ્યા. તેમાં શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ આપના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજીને પધરાવી આપ્યું. એ જ પ્રાચીન સ્વરૂપ અત્યારે કાંકરોલીમાં બિરાજે છે અને ત્યાં પણ વૈભવથી સેવા થાય છે. બાકી તો કોઈ પણ પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપની લીલાનો પાર નથી. કોઈ પણ સ્વરૂપની લીલાનું કોઈ પણ યથાર્થ વર્ણન ન કરી શકે. કાંકરોલી મધ્ય બિરાજે રૂળો રાય સાગર ગાજે, એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે. હવે કાંકરોલીમાં બિરાજતા શ્રી દ્વારકાધીશના તિલકાય શ્રીનો પરિચય અને જીવન ચરિત્ર કે જેના દ્વારા આપણે શ્રી દ્વારકાધીશજીના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજી શકીશું. એટલું સુંદર વર્ણન આમાં આવે છે ને કે આપના રોમ રોમ પુલકિત થઈ જશે કે પ્રભુના સુખનો વિચાર કઈ રીતે કરવાનો હોય. દુનિયા શું કહે તે ન જોતા પ્રભુના સુખનો વિચાર કર્યો એનું વર્ણન ખૂબ સરસ રીતે અહીં આવશે. શ્રીમદ અખંડ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી મન મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. તે પછી આપ શ્રીના પુત્ર શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીએ પ્રકાશ કર્યો. આપ શ્રીના સાત લાલજી પૈકી તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજીનું પ્રાકટ્ય સંવત 1606 ભાદ્રપદ કૃષ્ણ 13ના રોજ થયું હતું. આપ શ્રીનું સ્વરૂપ સાક્ષાત મન્મથ સ્વરૂપ હતું. એક સમય શ્રીરાજજીએ અલંકાર કરાવવા માટે આજ્ઞા કરી, તેથી નમૂના માટે જડિયાએ વિનંતી કરી તો શ્રી ગુસાઈજીએ આ શ્રી બાલકૃષ્ણલાલજીના અલંકાર પ્રમાણે અલંકાર ઘડાવો એમ આજ્ઞા કરી હતી. એક વખત શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ત્યારે નંદ મહોત્સવમાં આ શ્રી બાલકૃષ્ણજીને શ્રી યશોદાજીનો સ્વાંગ ધરાવ્યો હતો. આપ શ્રીને શ્રી નવનીત પ્રિયાજીને પાલને ઝુલાવ્યા તે વખતે કીર્તન થતા બહુરી લઈ જનની ગોદ અસ્તન ચલે સુચાઈ. આ કીર્તન થતા તે સમયે આપ શ્રીના સ્તનમાંથી દૂધ ધારા ચાલીને શ્રી ઠાકોરજીને પલનામાંથી ગોદમાં પધરાવી લીધા. આથી પ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીએ વટ આપ્યો કે પ્રતિ જન્માષ્ટમી નંદ મહોત્સવનો અપૂર્વ આનંદ કાંકરોલીમાં થાય છે. આપ શ્રીને શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ 7 સ્વરૂપની વહેંચણીમાં સંવત 1640માં દાય ભાગમાં પ્રાપ્ત થયું. ત્યારથી આપ શ્રી પૂર્ણ ભાવથી સેવા કરતા મહાન ધર્મિષ્ઠ ઉદયપુર નરેશ મહારાણા શ્રી જગજીતસિંહજી સંવત 1694ના અરસામાં શ્રી વ્રજયાત્રા કરવા ગયા. ત્યારે પોતે શ્રી દ્વારકાધીશના દર્શન કરી આનંદ પામ્યા અને આપશ્રીના સેવક થયા તથા આસોટિયા ગામ ભેટ આપ્યું. વળી શ્રીનાથજીને સિંહાણમાં પધરાવી લાવનાર અજબ કુંવરબાઈ પણ આપના શિષ્ય હતા. તે સમય આપશ્રીને 6 લાલજી અને એક બેટીજી હતા. તેમાં ટિકિટપણું શ્રી દ્વારકેશજી મહારાજ શ્રીને મળ્યું હતું. આપશ્રી હંમેશા કેસરી ધોતી ઉપરના પહેરતા, તેથી શ્રી ગુસાઈજી એમને કેસરી લાલાજી કહીને બોલાવતા. શ્રી દ્વારકેશજીને 2 લાલજી ને એક શ્રી ગંગા બેટીજી હતા. આ શ્રી ગંગા બેટીજી ઘણા પ્રભાવશાળી હતા. જ્યારે શ્રી દ્વારકેશજીનો વંશ અપુત્ર થયો ત્યારે આ શ્રી ગંગા બેટીજીએ શ્રી વ્રજભૂષણજીના મહારાજને ગોદ લીધા. આપનું પ્રાગટ્ય સંવત 1720 આસો વદ નોમના થયું હતું. આથી શ્રી વ્રજરાજજીને એટલે કે શ્રી બાલકૃષ્ણજીના ચોથા લાલજી શ્રી પિતાંબરજીના પૌત્ર ને ઘણું માઠું લાગ્યું. તેમણે આ કારણથી ગોદના શ્રી ઠાકોરજી માટે ઝઘડો ઉઠાવ્યો. 66માં વચનામૃતમાં આ વર્ણન છે. છેવટે શ્રી ગંગા બેટીજીએ શ્રી ગોકુળ છોડ્યું અને શ્રી દ્વારકાધીશજીને રાજનગર અમદાવાદમાં પધરાવી લાવ્યા. આ મંદિર હાલમાં રાયપુરમાં છે. અહીં આ ભોયરામાં ગુપ્ત રીતે 17 વર્ષ કેટલાકના મતે થોડો વખત સંવત 1730 સુધી બિરાજ્યા. આ માટે ઘણું જ લાગી ગયું. તેથી તે સમાવવાને
પોતે શ્રી વ્રજરાજજી તથા શ્રી ગંગા બેટીજીને મળ્યા અને સંવત 1737ના પ્રથમ આસો સુદને 30ને દિવસે રવિવારે આ વિવાદ સંબંધીનો દસ્તાવેજ કર્યો અને તેનું નિરાકરણ કર્યું. આથી શ્રી બાલકૃષ્ણજી ઠાકોરજી શ્રી વ્રજરાજજીને મળ્યા અને તેમણે સુરતમાં જઈને મંદિર બાંધ્યું અને ત્યાં જઈને નિવાસ કર્યો. પછીથી શ્રી દ્વારકાનાથજીને પધરાવીને શ્રી ગંગા બેટીજી તથા શ્રી વ્રજભૂષણજી અમદાવાદથી સંવત 1738ની સાલમાં ઈડર થઈ ઝોલાની સાદડી થઈ આસોટિયા પધાર્યા. ત્યાં આશરે 10-15 વર્ષ બિરાજ્યા હશે. આ શ્રી વ્રજભૂષણજી મહારાજે ધંધુકા ગામને શરણે લીધું. આપશ્રીના પ્રતાપથી આ ગામમાં એક કૂવો ખારો હતો, તે મીઠો થઈ ગયો. આખા ગામમાં આ સિવાય એક પણ કૂવો મીઠો નથી. આપશ્રીએ શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણજીની નામાવલી તથા નીતિ વિનોદ ગ્રંથ રચ્યા છે. આપશ્રી મહાવિદ્યા અનુરાગી હતા. ત્યાર પછી શ્રી ગિરધરલાલજી ટિકેત થયા. આપનું પ્રાકટ્ય સંવત 1745 આસો વદ 5ના છે. તેમણે હાલ કાકરોલીના ઉપરનો ભાગ શ્રી ગિરધરગઢ વસાવ્યો અને ત્યાં શ્રી દ્વારકાધીશજીને પધરાવ્યા. આ શ્રી ગિરધરલાલજીનું સામાન્ય નામ ભવાઈવાળા કહેવાય છે. તેમને ભવાઈ કરાવવાનો ઘણો શોખ હતો. જ્યારે કોઈ ભવાઈઓ આવતા ત્યારે તેમની પાસે ભવાઈ કરાવીને તેમને પુષ્કળ ન્યોછાવર આપતા. મહારાષ્ટ્રીનો ભવાઈ માટેનો આવો શોખ જોઈને તે સમયના કાર્યકર્તાઓએ શ્રી નાથદ્વારાના ટીકેશ્રીને વિનંતી કરી. આથી તેઓ શ્રી ત્યાં પધાર્યા. આ વખતે ભવાઈ થતી હતી અને શ્રી ગિરધરલાલજી શ્રી દ્વારકાધીશજીને ગોદમાં પધરાવીને નીરખતા હતા. આ દ્રશ્ય જોઈને ભવાઈ પૂરી થયા પછીથી આપે શ્રી હસ્તના સુવર્ણ કડા ભવાઈઓને ન્યોછાવરમાં આપી દીધા અને કંઈ પણ કર્યા સિવાય પાછા ફર્યા. અહીં આપણે સમજવાનું છે કે બાહ્ય દ્રષ્ટિથી એવું લાગતું હતું કે તિલકાયશ્રીને શ્રી ગિરધરલાલજીને ભવાઈનો શોખ છે, પરંતુ તેની ગોદીમાં શ્રી દ્વારકાધીશ બિરાજીને આનંદ લેતા હતા. એટલે ઠાકોરજીના આનંદ માટે તત્સુખની ભાવનાથી શ્રી ગિરધરલાલજી ભવાઈ કરાવતા હતા. એટલે ઘણી વખત આપણે બાહ્ય દ્રષ્ટિથી જોતા હોઈએ તો કંઈક અલગ લાગે, પરંતુ તેની પાછળ ગૂઢ રહસ્ય છુપાયેલું હોય છે. કાકા વલ્લભજીના વચનામૃતમાં પણ એકવાર આવ્યું હતું ને કે ગુસાઈજી કહે છે કે દેખો દેખો વો ઢાક કો પતુઆ જાત હૈ, તો ગોકુલનાથજી કહે છે કે ના, એ ઢાકનો પતુઆ નથી, એ વડનું પાન છે. અને શ્રી ગિરધરજી કહે છે કે ના, એ ઢાકનો જ પાન છે, કારણ કે ત્યારે શ્રી ગુસાઈજીનું ચિત્ત શ્યામ ઢાકમાં હતું એટલે ઢાક કો પતુઆ કહ્યું. એટલે બંને જણા સત્ય જ બોલતા હતા, પણ એક બાહ્ય દ્રષ્ટિથી અને એક આંતરિક દ્રષ્ટિથી. પછી આગળ કહે છે કે સુવર્ણ કળા ભવાઈઓને આપીને કંઈ પણ કહ્યા વિના પોતે પાછા ફર્યા. ત્યાર પછી શ્રી વ્રજભૂષણજી ટિકેટ થયા. એમનું પ્રાકટ્ય સંવત 1765 માગશર સુદ બીજ હતું. તે પછી શ્રી વ્રજનાથજી ટિકેટ થયા. તેમનું પ્રાકટ્ય 1788 જેઠ સુદ 7 હતું. તેમના પછી શ્રી વિઠ્ઠલનાથજી ટિકેટ થયા. તેમનું પ્રાકટ્ય સંવત 1811 માગશર વદ 14 હતું. આ મહારાષ્ટ્રીને પુષ્કળ સમૃદ્ધિ એકઠી કરી હતી. આખી કાંકરોલીને કંચનમય કરી હતી. સેવાના સર્વ પાત્રો નાના મોટા બધા સુવર્ણના જ બનાવડાવ્યા હતા. ત્યાર પછીથી શ્રી વ્રજભૂષણજી ટિકેટ થયા. આપનું પ્રાકટ્ય સંવત 1834 ચૈત્ર સુદ 8 હતું. આ મહારાષ્ટ્રીએ શ્રી દ્વારકાધીશના મોટા મોટા મનોરથ કરીને અનેક પ્રકારની સામગ્રી આરોગવતા હતા. ત્યાં શ્રીને લાડ લડાવતા, વૈષ્ણવને તથા વ્રજવાસીઓને પણ તે મહાપ્રસાદ લેવડાવતા. એટલું જ નહીં, પણ હાથી અને ઘોડાઓને પણ ઉત્તમ સામગ્રીનો મહાપ્રસાદ બદામનો શીરો મળતો એમ સાંભળ્યું છે. આપશ્રીએ એક મોટો 56 ભોગ કર્યો હતો. તે સમયે શ્રી દ્વારકાધીશજીને એટલી બધી સામગ્રી આરોગાવી હતી કે નિજ મંદિરથી છેટ
કમલ ચોક સુધી ઉપરા ઉપરી 10-15 ટોપલાની અનેક હારો ગોઠવી હતી. આ મહારાજ શ્રીએ વૈષ્ણવોમાં ગવાતા શ્રી સર્વોત્તમ અને નવરત્નના ધોળ બનાવ્યા છે. એક વખત રાયસાગરમાંથી એક મગરમચ્છ આવી એક વૈષ્ણવને પકડીને લઈ ગયો. આ ખબર મહારાજશ્રીએ જાણી, તેથી આપ શ્રી રાયસાગર ઉપર પધાર્યા. તે મગરને બોલાવી કંઠી બાંધી વૈષ્ણવ કર્યો. પછી આપે આજ્ઞા કરી કે હવેથી તમારે કોઈ પણ વખત અમારા મંદિરની હદમાં આવું કૃત્ય કરવું નહીં. ત્યારથી તે હાલ સુધી પણ આ પ્રમાણે જ ચાલે છે. આપ શ્રીએ ધંધુકા ગામમાં અનેક સ્વરૂપ ધારણ કરીને માત્ર એક જ રાત્રિમાં આખા ગામના વૈષ્ણવોને ત્યાં પધરામણીમાં પધારી તેમની સેવા અંગીકાર કરી હતી. ધ્યાન આપજો, આપશ્રીએ ધંધુકા ગામમાં અનેક સ્વરૂપ ધારણ કરીને માત્ર એક જ રાત્રિમાં આખા ગામના વૈષ્ણવોને ત્યાં પધરામણીમાં પધારી તેમની સેવા અંગીકાર કરી હતી. તે પછી આ વચનામૃતના કરતા શ્રી ગિરધરલાલજી ટિકેટ થયા. આપશ્રીનું પ્રાકટ્ય સંવત 1854 ભાદરવા સુધી આઠમના છે. હવે હું કહું છું આપને કે આ જેમાંથી સંકલન લીધું છે તે છે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગિરધરલાલજી મહારાજ કાંકરોલીના 120 વચનામૃત, તેમાંથી આપણે અત્યારે લઈ રહ્યા છીએ. હવે આપશ્રીના જીવન ચરિત્ર સંબંધે કંઈક વિશેષ હકીકત આપવાની અમારી ઈચ્છા હતી, પણ તેવી હકીકત ઉપલબ્ધ નથી. આથી ટૂંકમાં લખીએ છીએ કે આપશ્રીના પિતા શ્રી દ્વારકેશજી મહારાજ હતા કે જેમણે એતન માર્ગીય ઘણા ગ્રંથો ઉપર સંસ્કૃતમાં ટીકાઓ કરી છે. શ્રી ગિરિરાજજીની નામાવલી પણ આપશ્રીએ જ કરી છે. આપશ્રીએ ચરણારવિંદથી ચાલીને પૃથ્વી પરિક્રમા કરી હતી. આપને 2 લાલજી હતા. એક શ્રી મટુજી મહારાજ હતા અને બીજા આ વચનામૃત કરતા હતા શ્રીનાથજી. આપણે અગાઉ શ્રી મટુલાલજીના 32 વચનામૃત એવો સત્સંગ કર્યો હતો. ત્યારે મને ખબર નહોતી કે આ મટુલાલજી કોણ છે, પણ હવે આ ખબર પડી કે 120 વચનામૃત વાળા શ્રી ગિરધરલાલજી અને મટુલાલજી બંને ભાઈઓ છે. કારણ કે અહીંયા કહ્યું કે શ્રી દ્વારકેશજીના આ બંને પુત્ર છે. શ્રી દ્વારકાધીશજીના ટિકિટ તરીકે ગાદી નશીન થયા પછી ઘણો કાળ સેવ્ય પ્રભુની સેવામાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગેરે રચેલા ગ્રંથોનું અવલોકન કરવામાં તથા વૈષ્ણવ સૃષ્ટિના હિત અર્થે વૈષ્ણવોના ઉદ્ધાર માટે પરદેશો પર્યટન કરવામાં ને વૈષ્ણવોને સદુપદેશ આપવામાં જ નિર્ગમન કર્યો હતો. આપ શ્રી સંવત 1917ની સાલમાં શ્રી જગદીશ યાત્રા અર્થે પધાર્યા હતા. વળી ગુજરાતમાં પણ ઘણી વખત પધારી ચરણ રથથી પાવન કર્યા છે. શ્રી મથુરામાં શ્રી રાજાધીરાજ શ્રી દ્વારકાધીશજીનું મંદિર પણ આપશ્રીને ભેટ મળ્યું હતું. આપશ્રી વૈષ્ણવ સાથે વાર્તાલાપ કરતા ત્યારે જાણે વૈષ્ણવોને દાસ્ય ભાવ કરતા સખ્ય ભાવે સ્વીકારતા હોય ને એવું લાગતું. વચનામૃતો ઉપરથી જણાઈ આવે છે કે તન્માર્ગનું ગૂઢ રહસ્ય સંસ્કૃત ગ્રંથોમાં હોવાથી અને તે પ્રાકૃત વૈષ્ણવોને દુર્ગમ હોવાથી આપશ્રીએ નિજ સેવકોને ઉપર કૃપા કરીને આ વચનામૃત દ્વારા સુધાનું વર્ષણ કર્યું છે. એમાં આપશ્રીએ સ્વમુખે કોઈ પણ માર્ગીય સિદ્ધાંતને અનુકૂળ વાર્તા પ્રસંગ દ્વારા સુંદર અને સરળ ભાષામાં સમજાવ્યા છે અને તેથી ગમે તેવો વિદ્યાર્થી વિમુખજનને પણ તે હૃદયારૂઢ થાય. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી દ્વારકેશો જયતિ, શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી કૃષ્ણ લીલા રસાવિષ્ટાય નમઃ. અથ શ્રી કાંકરોલીસ્થ શ્રી ગોસ્વામી શ્રી ગિરધરલાલજી મહારાજ કે 120 વચનામૃત. वचनामृत चौथो। अब चौथो वचनामृत आप आज्ञा करत है। जो श्री गिरधरलाल जी महाराज भवाई वारे जाको जन्मदिन कार्तिक वदी 5 को आवे है, जिनकी दिनचर्या आपने आज्ञा करी सो लिख्यते। श्री द्वारकाधीश आसोटिया बिराते
सो जल को उपद्रव भयो, तासो श्री कांकरोली पधराई। सो आसोटिया सो श्री प्रभुजी पधारे, सो जल के उपद्रव सो मार न पायो। तासो आसोटिया के पास देवल नगरी है, ताय 3 दिन बिराजे। तापी जे छे जल उतरियो, तब जोनी काकरोली में श्री चतुर्भुज जी के मंदिर पास 2 कोठा है, तहाँ बिराजे। और हालिये मंदिर है, जहाँ तो पाल तथा मगरी तथा झाड़ी बहुत थी। सो जल को सुख तथा जगह सुंदर देखी, सो यहाँ मंदिर सिद्ध करायो। आपकी बैठक तलावाड़ी राखी, तामे आजकल सोनी काम करे हैं। शुभ मुहूर्त देखी के पधराए, सो मंदिर में आताई परम आनंद सो बिराजे है। और नई बस्ती भई, ताको नाम गिरधर गढ़ धरियो है। सो श्री गिरधरलाल को भवैया नचावे के शौक बड़ो भारी हतो। सो ताको कारण ये है कि श्री महाप्रभु जी के बालक जो बात करे, सो सब श्री प्रभु जी को सुहावे। सो कीर्तन में गाए हैं, जो इनको किए सबे कछु भावे, जो ऐसे वचन प्रमाण करे हैं। तासो श्री द्वारकाधीश आप श्री गिरधरलाल जी की गोद में बिराजी के भवाई देखते। सो बात तो आप जिनको कृपा करे सो जाने, और द्रव्य बहुत देते। सो कामे तिनको એટલે કે કામ કરવા વાળા કાર્યકર્તાઓને તે ન સોહાતું। करज बहुत भयो जासू, सो श्रीजी द्वार में बड़े बालक वृद्ध बिराते, जिनको नाम याद नहीं है, परंतु इनके पास जाए के कामे तिनके विनंती करी कि आप वृद्ध हो, तासो आप कछु कही सके, और हम तो चाकर लोग तथा दास दहरे, सो हमारो कहवो बने नहीं, तासो आप पधारो तो ठीक। सो जाय दिन नाय होवे कहो तो, सो ए लोगन ने कहवाई सोवे श्री गोस्वामी श्रीजी द्वार सो पधारे, और यहाँ तो भवाई को ठाठ जुरी रहियो है। सो देखी के साष्टांग दंड देखी के साष्टांग स्वरूप अगाड़ी वला में बिराते। सो बहुत प्राचीन स्वरूप है। और साष्टांग दंडवत करी के 2 पत्ता થઈ ગયા। શ્રીનાથજી બહુ જૂનું છે। साष्टांग दंडवत करी के कहियो, जो भले ही ये बात सुखेन सो करी वो करे, ताको कारणे श्रीजी द्वार सो पधारे, जिनको श्री गिरधरलाल जी की गोद में श्री द्वारकाधीश जी के दर्शन भय। सो देखी के कछु कही न सके, जो आए तो होते कछु कहवे को, परंतु ऐसी लीला देखी के शिक्षा रूपी कहवे तो भूली गए, परंतु दंडवत करके पधारे। आप जगावे ते लगाई पोढ़ाई वे की सेवा कबहू चुकते नहीं, और दोपहरी के अवका में ग्रंथ सुबोधिनी इत्यादि भाषा आदि विचारते, और रात्रि को कथा कहते। तामे बड़ो आनंद को दान भक्तन को करते, तथा आपने कीर्तन, हिंडोरा, वधाई, धमार इत्यादि करे हैं। जामे की वधाई श्री लक्ष्मण वर ब्रह्मधाम काम मूर्त पुरुषोत्तम प्रकट भये श्री वल्लभ प्रभु लीला अवतारी, ये वधाई सब जगह प्रसिद्ध है और होएगी। और धमार हरि खेलत व्रज में फाग अति रस रंग बढ़ियो, और हिंडोरा झूल तेरे नैन हिंडोरे, झूले तेरे नैन हिंडोरे। दूसरो यमुना तट नव सघन वन, कुंज में हिंडोरना झूलत पिय प्यारी। और रास को पद रास रचियो श्री हरि श्री वृंदावन कालिंदी तट। ऐसे कीर्तन कितने भिन्नत्व करे है, भिन्नत्व जो जामे अपनी छाप नहीं धरी है, तासो काहो को खबर नहीं है। सो ऐसे गिरधरलाल जी महाराज ऐसे उग्र प्रतापी भय, सो जिनके तेज प्रताप को पार नहीं, सो कहा ताई लिखे। इति श्री गिरधरलाल जी महाराज के वचनामृत चौथो। હવે 18મો વચનામૃત જોઈશું। अब अष्टोत्तर 10મો वचनामृत आपने आज्ञा करी। जो श्री ब्रजभूषण लाल जी महाराज
बड़े ताज जी श्री व्रजनाथ जी महाराज के पिताजी को जन्मदिन माक्षर सुद दूज को आवे है। सो तिनके चरित्र वर्णन आपने कृपा करी सुनाए सो लिखे थे। सो प्रथम तो श्री व्रजभूषण जी महाराज ने कांकरोली के ओर पास के कोट तथा दरवाजे बनवाए और श्री सर्वोत्तम जी श्री नाम रत्न को और तथा श्री नवरत्न को धोल तथा वधाई तथा श्री व्रज परिक्रमा 84 कोष को धोल इत्यादि पदार्थ आपके किए हैं। सो सब जग में प्रसिद्ध है और काकरोली में बड़ो भाग है सो आपने करायो है। और एक समय आप बैठक में बिराजे हते, तब राणा जी उदयपुर सो दर्शन करवे को आए। तिनके संग राणा जी के भाणेज नाम माधव सिंह जी बेहू दर्शन को आए हते। सो राणा जी को आपने आशीर्वाद दियो और माधव सिंह जी सो कही के आओ आमेर पति। तब माधव सिंह जी ने विनती करी जो अन्नदाता जी दादाजी भाई रे आगे महारी कई बटे है। तब राणा जी ने कही जो अब तो आपके आशीर्वाद ते निश्चय आमेर पति हो चुक्यो वह में संदेह नहीं। फिर राणा जी तो दर्शन करके राजनगर गए और माणेज जी माधव सिंह जी यहाँ काकरोली में रहे। तब फिर आपसे विनती करी जो कृपानाथ जो मैं जयपुर जाऊंगो तब आपके पधारे बिना राज्य आसन पर नहीं बैठूंगो। चासो मेरी विनती की सुधी राखी के आप वाई समय पे जरूर पधारेंगे। तब आपने आज्ञा करी जो शुभ से शीघ्रम। फेरी राणा जी के संग गए। फेरी भगवत इच्छा ते जयपुर के राजा केसरी सिंह जी के ते फौज के डर के मारे जेर को प्यालो पियो। तब ये प्रभु श्री व्रजभूषण जी महाराज के आशीर्वाद ते माधव सिंह जी आमेर पति राजा भय। तब आपको कामदार वगैरह भले मनुष्य पधरावे को पठाई। तब आप जयपुर पधारे। सो मोती डूंगरताई राजा माधव सिंह जी सामे आए। बहुत भक्ति भाव सो विनती करी के पधराए और कहवे लगे जो आज मेरो बड़ो भाग्य है जो आप पधारे। फिर आपको हवेली में उतारो दियो। फिर वे दूसरे दिन दर्शन को आए। तब विनती करी जो माँ का राज की ऐसी रीति वे जो गलताव जी वारे तथा सीताराम जी और सलेमाबाद वारे को शिष्य 150 होवे हैं और माहौर तो सर्वस्व आई होई। तासो पहले आप शरण लीजिए। पाछी आप आज्ञा किए जो तुम्हारे पहले जाकी होवे की रीति होए सो वहाँ होई के फिर हमारे पास आओ। हमारे भय पीछे और को होने उचित नहीं। એટલે અહીં કહે છે કે તમે કોઈ બીજાના શિષ્ય થવાના હોય તો તેના જ થજો। પહેલા મારા શિષ્ય થાવ પછી બીજાના થાવ એ યોગ્ય ન કહેવાય। तब कही चुप आज्ञा। ऐसे कह के महल में गए। फिर आप क्या कही के पौधे। फिर दूसरे दिन गलताजी वारे तथा राम महंत वगैरह जिनकी रीति होगी सो करी लीनी। फिर महाराज के शरण आए। तब विनती करी जो कृपानाथ सनात तो आज भयो हूँ। इतने दिन तो रीति को रायतो हतो सो करियो। यो कही भेंट करी के आज्ञा मांगी के महल में गए। यही सुने के संत महंत जो जयपुर में होते तिनको आछी ना लगी। तासो राम जी सो कोई द्वारा कहवाई जो वल्लकुल है सो आपकी बड़ाई करे है और उनको नीचे पाड़वे को करे है। यह बात राजा जी सुनी के चुप रहे। फिर एक दिन कथा सुनवे राजा जी गए। तब वे बात कहवे वाले को संग ले गए। कथा भये पीछे हाथ जोड़ी के महाराज सो विनती करी जो राज आज्ञा होए तो 4 प्रश्न मैं करूं। तब आज्ञा करी जो कहिए। तब राजा जी ने विनती करी जो सब देवतान में कौन सो देवता बड़े, सब तीर्थन में कौन सो तीर्थ बड़ो, सब तीर्थन में कौन सो तीर्थ बड़ो, सब पर्वतन में कौन सो पर्वत बड़ो, सब नदी में कौन सी नदी बड़ी। ताको उत्तर आपने आज्ञा करी। ध्यान आपजो આપણે પણ સમજવા જેવું છે। આ શંકાનું સમાધાન અહીં કરી રહ્યા છે। તા પાછી આપને આज्ञा करी जो देवतान की पूछी तामे जगदीश बड़े हैं, तीर्थन की पूछी तामे पुष्कर जी बड़े हैं, नदी में चरणोदकी गंगा है सो बड़ी है,
तब राजा ने विनती करी, जो देवतान में श्री गोवर्धन जी बड़े नहीं हैं। तब आपने आज्ञा करी, जो वे देवतान में नहीं है, वे तो देवतान के देवता देवाधि देव देवेंद्र है। और तुमने तो हमको देवतान की पूछी सो कही। तब फेरी विनती करी, जो तीर्थन में व्रज बड़ो नहीं। तब आपने आज्ञा करी, जो तुमने तीर्थन की पूछी सो कही। और व्रत तो अपनो श्री प्रभु जी को निज धाम है, जिनको गोलोक कहे है सो है। फेरी विनती करी, जो पर्वतनु में श्री गिरिराज जी हरिदास वर्य सो नहीं। तब आपने आज्ञा करी, जो श्री गिरिराज जी तो अपनो केवल लीला को स्थल है और आपको स्वरूप है सेव्य सेवक भाव करे के विराजत है। और तुमने तो पर्वत की पूछी, तासो कही, जो पर्वत को राजा तो मेरू है। और फेरी विनती करी, जो नदी में श्री महारानी जी श्री यमुना जी मुख्य नहीं। तब आज्ञा करी, जो ये नदी नहीं है, ये तो श्री स्वामिनी जी तुरीय प्रिया है। तासो नदी में तो मुख्य श्री गंगा जी ही है। तब राजा ये वचन सुनी के महल में गयो और ये बात कहवे वाले की फेंट पकड़ी के महल में गयो। और वे बात कहवे वाले के फेंट पकड़ी तो निकाल लियो। और राजा को निश्चय भयो और या मार्ग विषय दृढ़ता वधी। फेरी राजा की विनती सो कितने दिन आप जयपुर बिराजे। फेरी राजा को प्रसन्न करे के कांकरोली पधारे। ऐसे आपके अनेक चरित्र हैं, सो यहाँ कहाँ ताई लिखवे में आवे। खूब જ સુંદર વચનામૃત છે। હજી તો ઘણા વચનામૃત છે, આમ તો 120 વચનામૃત છે, એટલે પછી છે ને ખૂબ મોટું થઈ જાય છે અને મને નાનકડો વિડીયો બનાવવો ગમતો નથી। અમારા સગાવાલા ઘણા કહે છે કે 8-10 મિનિટનો જ બનાવાય, પરંતુ એટલાકમાં કંઈ આનંદ આવતો નથી। તો મને એમ થાય છે કે પ્રભુની પ્રસન્નતા વિચારવી જોઈએ, એટલે થોડોક વધુ પ્રભુને આનંદ આવે એ હેતુથી આપણે થોડોક લાંબો બનાવીએ છીએ। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।